રેડી? ચાલો, જય હિન્દ. સામાન્ય મનોવિજ્ઞાનની રૂપરેખા મારા ભાગમાં છે અત્યારે. તો પછી શું થાય છે પછી બધી વાત પછી. સામાન્ય મનોવિજ્ઞાનની રૂપરેખા. પહેલો ટોપિક બુદ્ધિ. બુદ્ધિ કસોટી. બુદ્ધિ આંક ક્રમમાં જ ચાલે તો જ મજા આવે. વ્યક્તિત્વ ક્રમમાં જ ચાલે. બચાવ પ્રયુક્તિઓ. શિક્ષણ એટલે કે અધ્યયન ક્રમમાં. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા ક્રમમાં. આવેગ, સ્મૃતિ, પ્રેરણા. આવેગ અને પ્રેરણા, સ્મૃતિ મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ. સંવેદન, ધ્યાન, પ્રત્યક્ષીકરણ અને રસ, વલણ, અભિયોગ્યતા અને અપવાદરૂપ બાળકો. આ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાની અંદર પાછું તરુણાવસ્થા કરવાનું છે. વાહ, પહેલો વિભાગ પૂરો થયો. મનોવિજ્ઞાનની અંદર વિભાગ ટોટલ 3 આવે ભાઈબંધ. પહેલો સામાન્ય મનોવિજ્ઞાન. આટલા મુદ્દા આવે આની અંદર. સમજણ ન પડે તો પૂછવાનું છે. ગાડી પાટા ઉપર રહેવી જોઈએ. સમજણ ન પડે આખા મનોવિજ્ઞાનમાં 35 માર્ક્સ અને ટેટ 1 ટેટ 2 માટે 25 માર્ક માટે ખબર ન પડે પૂછવાનું. જેટલું ખોદશો એટલા માર્ક મળશે. એકય ન કપાય ધારવી તો. અને ન ધારવી એકય ન આવે. અને પરીક્ષા દેવા જાવ ત્યારે આ છૂટા વાળ બાળ કરીને જાતા નહીં. પેપર એટલું અઘરું નીકળવાનું, વાળ ઊભા થઈ જાય છે. બધા જ હોય છે સામે. પછી શું સાહેબ અત્યારના પોરમાં આ ચોખ્ખી વાત છે. પછી વર્તનવાદના પ્રણતા કોણ? મને તો આવડે છે. અચેતન મનના મનોવિશ્લેષણ મને એ નહીં, એવા ન પૂછાય. હા, છૂટા વાળ રાખીને તો જવાનું જ નહીં. વાળ ઊભા થઈ જાય છે. ચોટલો હોય તો આખો ઊભો થઈ જાય. નીચેનામાંથી તરુણાવસ્થાનું કયું લક્ષણ નથી? 4 લખ્યા હોય ભાઈબંધ, કા 7 લખ્યા હોય, બરોબર ને? અને નીચે વિકલ્પ આપ્યા, હાથે હાથ વંચાવે આપણી પાસે. અને પાછું લખ્યું હોય એમાં પહેલું, બીજું, ત્રીજું, બીજું, ત્રીજું, ચોથું, પહેલું, ચોથું, પાંચમું, પહેલું, છઠ્ઠું, સાતમું. બધાને 4 વખત વંચાવડાવે. આપણને ખબર છે. ઓકે. નીચેનામાંથી અંતર્મુખી વ્યક્તિત્વનું લક્ષણ કયું છે ને કયું નથી? પ્રતિભા સંપન્ન બાળકોનું લક્ષણ કયું છે ને કયું નથી? આવડે જ તે. આવડે જ તે. મોટી બુક છે આવી એવી નહીં, આવી એવી નહીં, આવી
બાલ્યાવસ્થાવાળી નાની હતી ને, અહીં કોકની હતી હમણે. હા ભાઈ, યસ, ઓકે. નહીં, લાવો આ જોઈ. મને ખબર પડી જ જાય ને, નહીં ચાલે હો બેન. એટલે થોડુંક રિસ્ક ન લેતા. હાલો, સ્પષ્ટ જ કહેવાનું છે બધુંય. જૂના પેપર જો આમાંથી નીકળશે, આમાંથી નહીં, આમાંથી નહીં, અને અત્યારે આમાંથી જ નીકળશે. પરફેક્ટ વાંચજો, ક્રમમાં વાંચજો. હું આજે વ્યક્તિત્વ મુદ્દો લેવાનો છું. ગયા વખતે કેટલાકને કન્વિન્સ કર્યા હતા કે ના સાહેબ આવું કંઈક બને છે, બને જ છે. રવિવારના લેક્ચરમાં કોણ નહોતું? કોણ નહોતું? આ હા હા, શું વાત છે, એટલા બધા નહોતા? કાંઈ વાંધો નહીં, જય સ્વામિનારાયણ બધાની પહેલાં. એક્ઝામ હતી, કાંઈ વાંધો નહીં, તમને ખોટ નહીં જવા દેવી. જે ચાલ્યું છે એમાંથી તમને ખોટ નહીં જવા દેવી. જોઈજો, જો બધું સિરિયલ હોય, સિરિયલ તૂટે જ મુશ્કેલી પડે. આજે સાબિત કરી દેવું છે મારે, જ્યાં સુધી જે રીતે વ્યક્તિત્વની અંદર એક લીટી બાકી મૂકવી નથી અને એની અંદરથી આપણે માહિતી મેળવવી છે, પહેલાં ભણવું છે, પહેલાં કેટલીક સામાન્ય જનરલ સૂચના. પહેલું મારે એ સાબિત કરી દેવું છે કે સિરિયલ જળવાવાથી શું થાય. અમુક પિક્ચર ભાઈબંધ એવા હોય કે તમે અડધેથી જુઓ તો ખબર ન પડે. સાચું ને? પાકું? આમાં કોઈ શક છે? નથી ને? ઓકે. અમુક ફિલ્મ એવા હોય, અમુકમાં વાંધો નથી. અમુક નહીં, મોટા ભાગના એવા હોય કે પહેલી અડધી કલાક વહી હોય તો તમને ખબર ન પડે. બરાબર? આની અંદર આવું છે, હું સાબિત કરી દઉં આજે. ઓકે. એક બીજું, આજે વ્યક્તિત્વ મુદ્દાને સંપૂર્ણપણે ભણવો છે. તમારા મોઢા ઉપરથી સહેજ પણ થાક દેખાય એટલે હું બ્રેક આપી દઈશ, વાંધો નહીં. બીજું અને ત્રીજું, દર વખતે આપણે 20 પ્રશ્ન જોઈએ છીએ ટોપિક લીધા પછી. આજે વ્યક્તિત્વના ટોપિકમાંથી 50 પ્રશ્ન હું લઈશ. 50 પ્રશ્ન ટોપિક ભણાવીને પછી એક પ્રશ્ન હું 3 વખત બોલીશ. હું અહીં વ્યક્તિત્વ ભણાવું, એની બહાર ગમે ત્યાંથી કોઈ પણ પ્રશ્ન જશે નહીં. ગમે ત્યાંથી પૂછે તો. ભૂતકાળમાં નથી ગયો, અત્યારે નહીં જાય. એટલે ધ્યાન આઈને રાખવાનું. ઓકે, ચાલો સાબિત કરવાની વાત હતી. ચાલો, 12મા ધોરણનું મનોવિજ્ઞાન છે આપણી પાસે. અનુક્રમણિકામાં આવી જાઓ. પહેલાં અનુક્રમણિકામાં આવી જાઓ એટલે ખબર પડે સિરિયલનું શું મહત્ત્વ છે. પહેલાં ફટાફટ સ્પીડથી, ફટાફટ સ્પીડથી આ જ કરવાનું છે આપણે. મારી પાસે કંઈ નથી. ટોપિક પહેલો, મારી પાસે કંઈ નથી. અંદર ને અંદર ધ્યાન રાખજો. નજર યાં રાખવાની, નજર હટવા નહીં દેવાની. નજર હટી તો સાચું દુર્ઘટના ઘટે, આપણે ઘટવા દેવાની નથી. બધું જોવું છે. તમારા માઇન્ડમાં પહેલાં મેપ ફિટ કરવો છે. ચાલો સ્પીડથી બોલું છું, અનુક્રમણિકામાં ધ્યાન રાખજો. હું બોલું છું, તમારે નજર જ રાખવાની, તમારે નજર નહીં હટવા દેવાની. બોલું છું હું. જો હું ભણાવું છું, જો તમે ધ્યાન આપો ને, હે ને, તો સંવેદન થાય. આંખ કાન નાક જીભ ત્વચા દ્વારા સંવેદન થાય તો એનો અર્થ કાઢીને આપણે પ્રત્યક્ષીકરણ કરી શકવી. પાઠ પહેલો પ્રત્યક્ષીકરણ ક્યારે શીખ્યું? પ્રત્યક્ષીકરણ જો કરી શકવી ને, હે ને, તો બીજા પાઠમાં આપણે શીખી શકવી. પાઠ બીજો, શીખવાની ક્રિયા શીખી ક્યારે શકવી ખબર છે? બુદ્ધિ હોય તો. પાઠ ત્રીજો, બુદ્ધિ હોય ને તો આપણું મનોવલણ સારું હોય. મનોવલણ સારું હોય તો પૂર્વગ્રહ ન જન્મે. પાઠ ચોથો, જો પૂર્વગ્રહ જન્મે તો 5મા પાઠની અંદર મનોભાર ઉત્પન્ન થાય. મનોભાર ઉત્પન્ન થાય તો આપણું સ્વાસ્થ્ય બગડે. બરોબર? 5મો પાઠ. સ્વાસ્થ્ય બગડે તો મનોવિકૃતિ ઉત્પન્ન થાય. 6ઠ્ઠા પાઠમાં જો મનોવિકૃતિ ઉત્પન્ન થાય તો સલાહ આપવાની જરૂર પડે. 7મા પાઠમાં જો સલાહથી પણ ન મેળ આવે તો મનોપચાર કરવો પડે. સાયકોથેરાપી, મનોપચાર કરવો પડે. અને જો મનોપચાર થઈ જાય તો પર્યાવરણમાં આપણે સારી રીતે વર્તન કરી શકીએ. જો સારી રીતે આપણે વર્તન કરી શકીએ તો કંપની, કારખાનામાં, અન્ય કોઈ જગ્યાએ આપણે વ્યવસ્થિત રીતે નોકરી કરી શકીએ, સંસ્થામાં. પાકું?
અને જો ક્યાંક સંસ્થામાં ક્યાંક નોકરીએ લાગી જાય તો કોઈ આપણને છોડી આપે, લગ્ન બગ્ન થાય કંઈક, નહીતર ઇટ્સ 35 years ધેટ ઇઝ નો માંગા ઇટ ઇઝ વાંઢા. છેલ્લો પાઠ વિધાયક મનોવિજ્ઞાન. સુખેથી જિંદગી જીવી એકવી આવી ગયા. બધાય માનસિક રીતે ક્લાસમાં આવી ગયા. આપણે શું કર્યું અત્યારે? રેપોર્ટ્સ થાય. રેપોર્ટ પાના ધોરણ 11ની બુકની અંદર પાના નંબર 13. મારી પાસે સમય નથી, સ્પીડથી ચોથા ગેરની અંદર જ ગાડી ચાલશે. ફટાફટ સ્પીડથી ફટાફટ સીધો જ જવાબ દેવાનું કામ કરો. બધા પ્રશ્નો નહીં. જૂના વિદ્યાર્થી માટે પહેલી 5 મિનિટ. પ્રશ્ન પહેલો, ફટાફટ સ્પીડથી 13મા નંબરના પાના ઉપર છેલ્લે ચોથી લીટી. મનોવિજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ સાયકોલોજી કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે? મનોવિજ્ઞાન માનવીને પ્રાણીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? પત્તું ફરી જાય. મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ શું છે? મનોવિજ્ઞાન એ વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારે પ્રાપ્ત થયો હતો? મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? રચનાવાદીઓ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે કઈ પદ્ધતિ પ્રયોજી હતી? અચેતન મનનો વર્તનવાદના પ્રણેતા કોણ હતા? અચેતન મનનો ખ્યાલ કોણે આપ્યો હતો? મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો ગણાય? તંદુરસ્ત અને મંદુરસ્ત જીવન કઈ રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન મનોવિજ્ઞાનની કઈ શાખા આપે છે? ઓકે, આ ખાલી જનરલ કેટલાક પ્રશ્નો હતા જેની આપણે સામાન્ય અત્યારે ચર્ચા કરી. ફક્ત આટલા જ નહીં, આના સિવાયના અનેક પ્રકારના હતા, પરંતુ તમને દિશા મળે એટલા માટે કામ કર્યું હતું. બીજો નાનકડો એવો ટોપિક આપણે લીધો, બુદ્ધિ. કહેવાય નાનકડો હતો વિસ્તૃત, પરંતુ દિશા સાચી હોય તો નાનકડો જ રહે અને સમજ વિસ્તૃત મળે. ચાલો, ટોપિક નંબર બીજો ક્રમમાં જ ચાલે તો જ મજા આવે. બુદ્ધિ કસોટી બુદ્ધિ આ ક્રમની અંદર ધોરણ 12 પાઠ નંબર ત્રીજો, પાના નંબર ચોગડે એકડે 41મા નંબરના પાના ઉપર ફટાફટ પહોંચી જવાનું. પ્રશ્ન નંબર પહેલો, બુદ્ધિક ક્ષમતા માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? ફટાફટ. ઓકે, બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપ્યો હતો? આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા કરવા મગજનો કયો ખંડ મહત્વનો ભાગ ભજવે છે? વ્યક્તિમાં રહેલ વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવતા વ્યક્તિનો સમાજ સામાન્ય કક્ષામાં થાય છે? વાહ ભાઈ વાહ, પત્તું ફરી જાય. માનસિક વય ગણતી વખતે એક સાચા પ્રશ્નના ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? વાહ ભાઈ વાહ. સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટીનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કોણે કર્યું હતું? માનસિક પડકારરૂપ બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે? રેવને બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચી હતી? પ્રતિભા સંપન્ન બાળકોનો અભ્યાસ 1925માં કોણે કર્યો? આ ખાલી દિશા મળે એટલા ખાલી ટોટલ એક ટોકન રૂપે 10 પ્રશ્નો હતા. ટોકન રૂપે ઓનલી 10 જ કરવાના એવું નહીં, 25 જ કરવાના એવું નહીં, 50 જ કરવાના એવું નહીં. ટોપિક વાઇઝ બુદ્ધિનો અર્થ, બુદ્ધિની વ્યુત્પત્તિ, બુદ્ધિની વ્યાખ્યા, બુદ્ધિના પારિભાષિક શબ્દો, બુદ્ધિના અભિગમો, માનસિક વય કઈ રીતે ગણી શકાય, બુદ્ધિઆંક, બુદ્ધિ કસોટીઓ જેટલી છે એટલી, બસ આટલું કરવાનું બુદ્ધિમાં. મૂકી દેવી સાઈડમાં. આજે વ્યક્તિત્વ સિવાય કોઈ જ ચર્ચા નહીં. પૂરું થાય ત્યાં સુધી કોઈ જ ચર્ચા નહીં. મારા ભાગમાં એટલા મુદ્દા આવે એટલે મારા ભાગમાં નહીં, હું આટલા લઈ શકીશ એમ નિયત સમયમાં તો એ લઈ લઈશું આપણે. આજે આવશું. એ તમે કેટલા વાગે આવો હે? એમ નહીં, આમ ક્યારેક બપોર હોઈ જાઓ કે ન હો ચાલે. એક દિવસ ઓનલી 1 ડે. ઉદાહરણ તરીકે જો આ આવ્યો 5 મિનિટ મોડું થયું, એમાં ટેસ્ટ ચાલુ કરી નાખી અને આખા ટાઈમ ટેબલની પતેડી ઠોકાઈ જાય. 200 કિલોમીટરથી આવું છું એટલે કોઈનો વાંક નથી આમાં. કહેવાનો અર્થ એમ સ્પીડથી આવવા માટે ઇસ્કોનથી અહીંયા 24-25 ભાડું થાય છે. હે સ્પેશલ ઇકો બંધાઈને 500 રૂપિયામાં આવું સ્પેશલ અહીંયાથી, તોય ન પહોંચીએ કોઈ 5 મિનિટ.
એટલે આવું બને, આવું કંઈ વાંધો નહીં. આપણે વિપરીત પરિસ્થિતિની અંદર પણ સ્વસ્થતા જાળવવાની છે, કંઈ વાંધો નહીં. તમે કહો અત્યારે છૂટા, વાંધો નહીં, ભલે મુદ્દો અધૂરો રહે, નહીં રહેવા દેવી, જોવી એકવાર ખાસ. વ્યક્તિત્વ ટોપિક જોવો છે, એકાદ દિવસ વચમાં લેવી તો વાંધો નહીં. અધ્યાપન સૂત્રો જ તે ખાલી માર લેવાનું છે ઓનલી, આના સિવાયનું બેન અધ્યાપન સૂત્રો એ એક જ માર લેવાનું હોય ટૂંકમાં. ગમે ત્યારે હું કહું જ છું, ગમે ત્યારે છૂટી, પણ હું નિયત સમયમાં બેન ન આવી શકું, એટલે નકર તો ઉપરા ઉપરી 4 દી ભણાવીને મનોવિજ્ઞાન પૂરું કરી શકું છું. ચેતન સર છે આપણા, ઓલા સાહેબ આવે એ અરમાન સર છે. હા સોરી, આવતા નથી, એટલે એમને સમયના હાથે બધું થોડુંક પેલું સાચું. ઓકે, એક દિવસનો પ્રયત્ન કરશું સાહેબને કંઈ યોજના માટે. કંઈ વાંધો નહીં, સારું કહેવાય. અધ્યાપન સૂત્રોનો ટોપિકની ખબર છે ને બેન? પહેલાં ક્રમમાં આવે તત્વજ્ઞાનની પ્રશિષ્ટ વિચારધારાઓ, એ બધું ક્રમમાં આવશે, એટલે થોડુંક. હા, હા, એક જ દિવસ, ઓનલી વન ડે, ઓનલી વન ડે. એક જ દિવસ એવું કરશું કે જેથી આ લિંક ન તૂટે આપણી, એટલે બીજું કંઈ નહીં. અને બીજું કે કદાચ તમે આ લેક્ચર ન ભરી શકો ને વિડીયો સાંભળો તો એમાં મજા ન આવે એટલી બધી. આમને પ્રશ્ન થયો, એ મને પ્રશ્ન રૂબરૂ પૂછીએ કે એમાં અને કોકે પૂછેલો પ્રશ્ન ને હું વિડીયોમાં સાંભળું, એમાં ઘણોય ફેર હોય. એ જે સાંભળે છે ને ઓલું કરે છે એને ખબર હોય. ચાલો, વ્યક્તિત્વ મુદ્દો જોવાનો છે આજે. પરફેક્ટ જોવો છે વ્યક્તિત્વ. આપણે રોજબરોજના જીવનની અંદર વ્યક્તિત્વ શબ્દ વ્યાપક પ્રમાણની અંદર વાપરતા હોઈએ છીએ, વ્યાપક અર્થની અંદર આપણે વાપરતા હોઈએ છીએ. વ્યક્તિત્વ અનેક પ્રકારના અર્થની અંદર વપરાય છે. વ્યક્તિત્વ જુદા જુદા અનેક અર્થની અંદર વપરાય છે. આની એન્ટ્રી પડે છે, નાના રોલા પડે છે, બહુ સરસ લાગે છે, નાઇસ લાગે છે, બ્યુટીફુલ લાગે છે, હેન્ડસમ લાગે છે, સારો લાગે છે, સારી લાગે છે, સરસ લાગે છે, આવું આપણે કહેવી છીએ. તો વ્યક્તિત્વના બે પાસાઓ થયા. વ્યક્તિત્વના બે પાસા થયા, એક આંતરિક પાસું અને બાહ્ય પાસું. આ બાહ્ય પાસું ભણતા પહેલાં આપણે વ્યુત્પત્તિ ભણવી પડે. વ્યક્તિત્વને અંગ્રેજીમાં પર્સનાલિટી કહે છે. વ્યક્તિત્વને અંગ્રેજીમાં પર્સનાલિટી કહે છે. વ્યક્તિત્વને અંગ્રેજીમાં પર્સનાલિટી કહે છે. જે લેટિન ભાષાના પર્સના, PERSONA, લેટિન ભાષાના પર્સના શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ બુરખો કે મોહરું. એવો થાય છે. બુરખો કે મોહરું એવો થાય છે. શું છે, શું કહેવા માંગે, આપણે આપણી રીતે મૂલ્યાંકન કરવાનું હું તો અહીંયા રજૂ કરું છું. ચાલો ઝડપથી ક્રમમાં જ ચાલશે. 50 પ્રશ્ન પૂછવા. હું એવી અપેક્ષા રાખું કે 50માંથી એક પણ પ્રશ્નમાં કોઈ જ જાતની મુશ્કેલી ન પડે.
વ્યક્તિત્વના ટોપિક કોઈ દી ખાલી ગયો નથી ભાઈબંધ, અત્યાર સુધીમાં ટેટ હોય કે ટાટ હોય. જો વ્યક્તિત્વ ખાલી ન જાય, બુદ્ધિ ખાલી ન જાય, તરુણાવસ્થા, પ્રતિભા સંપન્ન અને સામાન્ય મનોય રૂપરેખાન શિક્ષણ, આટલા તો ખાલી જાય જ નહીં. આટલા તો ખાલી જાય જ નહીં. શિક્ષણ સાહેબે લીધું છે એટલે એ આપણે નહીં લેવી હવે, અને જરૂર હશે એટલે લઈશું, બાકીના બધા રેડી. આ 6 મુદ્દાને સારી રીતે વાંચવાના છે. અને ભાઈબંધ જો એ 6 માંથી 8 માર્કનું પાક્કું પાક્કું પાક્કું. સામાન્ય મનોવિજ્ઞાન રૂપરેખામાંથી 2 માર્કનું પૂછાય છે. ધોરણ 11ની બુક અને ઓલી સામાન્ય મનોવિજ્ઞાનનો પરિચય એટલું વાંચવાનું છે. અને એક સફેદ એક પોપટી કલરની હાઇલાઇટર પેન આવે, અહીંયા ક્યાંક આપણને ગોતતા આવડે, સમજવાનું કે આપણી દિશા સાચી છે, આપણે ઓલરેડી શિક્ષક બન્યા પહેલાં શિક્ષકને લાયક છીએ. હું 8મું ભણતો ને તારા મને સાહેબ કહેતા હતા આનામાં શિક્ષકના લક્ષણ હોય, શિક્ષક બનશે. મને સાહેબે પૂછ્યું તારે શું બનવું? મેં ગણિતના શિક્ષક બનવું છું. મારે ગણિતના ન બની એકા, પણ મનોવિજ્ઞાનના બન્યા પ્રોફેસર, શિક્ષક. પણ મજા આવે છે આ વ્યવસાયમાં, સમજી લેજો. સ્પેશિયલ સાથે રહેવાનું. હું 3 વખત બોલી, સહેજ પણ ઉતાવળ હું નહીં કરું. સ્પીડની જરૂર હોય તો સ્પીડ કરી શકતે, પણ આમથી નહીં. વ્યક્તિત્વને અંગ્રેજીમાં પર્સનાલિટી કહે છે. લેટિન ભાષાના પર્સના શબ્દ પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે બુરખો કે મોહરું. પહેલાંના જમાનામાં નાટક ભજવતી વખતે, રામાયણ ભજવતી વખતે, મહાભારતના કોઈ સામાન્ય એક ખંડ ભજવતી વખતે, કે રામાપીરનું આખ્યાન ભજવતી વખતે, કે અન્ય કોઈ નાનું એવું નાટક ભજવતી વખતે પહેલાંના જમાનાની અંદર પોતાના પાત્રને સારી રીતે ઓળખી શકે ને એના માટે બુરખો પહેરતા. ખબર પડે કે આ હનુમાનજી છે, આ રામાપીર છે, આ રામ છે, આ રાવણ છે, ખબર પડે એટલા માટે. 3 વ્યક્તિ હોય, એમાં જે છે એકે પૂંછડું લગાવ્યું હોય ને 2 વ્યક્તિ જે છે હાથમાં ધનુષ હોય, કપડાં ભગવા પહેરી લીધા હોય ને બાજુમાં એક સ્ત્રી જતી હોય, ખબર પડે કે આગળ જાય ને રામ છે, પછી લક્ષ્મણ છે, સીતાજી છે, ખબર પડે આપણને. સીધા 3 ઇન્છટ મારીને 3 સ્ટેજ ઉપર આવે તો કહેવું પડે કે ચાલો હું રામ છું અને હવે હું વનમાં જાઉં છું, ઓકે યસ, એમ કહેવું પડે. એટલે કપડાં પહેર્યા હોય તો એમનામ ખબર પડે. વ્યક્તિત્વને ઓળખી શકે એટલા માટે, ફક્ત વ્યક્તિત્વને ઓળખવા માટે આ બુરખો કે મોહરું છે. બાહ્ય દેખાવ કેવા પ્રકારનો છે એને આધારે વ્યક્તિત્વ ઓળખાઈ શકે. આ રામ છે, આ રાવણ છે, આ ભેરવો છે, આ રામાપીર છે, ખબર પડે. આ હનુમાનજી છે, ખબર પડે. એટલે જેને હનુમાનજીનો બુરખો પહેરો ને વાંહે પૂંછડું લગાડી દીધું એ હનુમાનજી બની ગયા. પણ શેમાં? બાહ્ય દેખાવમાં ભાઈબંધ. બાહ્ય દેખાવમાં અંદર હનુમાનજીના ગુણ છે કે નહીં એના વિશે હું કંઈ કહેતો નથી. એ વસ્તુ છે એ ફક્ત બાહ્ય દેખાવને આધારે. બુરખો કે મોહરું લેટિન ભાષાના પર્સના શબ્દ પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે બુરખો કે મોહરું. સામાન્ય રીતે જોવામાં આવે તો વ્યક્તિત્વના 2 પાસા, આંતરિક પાસું અને બાહ્ય પાસું. અહીં સામાન્ય રીતે જો કહેવામાં આવે તો કૃષ્ણા નામની છોકરી છે ને, એ કૃષ્ણા કાળી ખરી, પરંતુ તેના ચારિત્ર્યની વાત ન થાય હો. પુષ્પા પાતળી ખરી, પરંતુ તેના પ્રામાણિકતાની વાત ન થાય હો. તનુભાઈ તગડા ખરા, પણ ત્યાંની નિષ્ઠાની વાત ન થાય હો. આ ઉદાહરણ દર્શાવ્યા છે. કૃષ્ણા નામની છોકરી છે, દેખાવમાં કાળી છે, ભલે કાળી હોય પણ સાહેબ એના કેરેક્ટરની વાત ન થાય, એના ચારિત્ર્યની વાત ન થાય. કોઈ સામે ઊંચી આંખ કરીને ન જોવે, પણ સાહેબ એની સામે કોણ જોવે? એમ નહીં, ન જોવે એમ. પુષ્પા પાતળી ખરી સાહેબ, એટલી પાતળી હાઠીકું ઊભું હોય એવું લાગે, તમને લાકડી ઊભી હોય એવું લાગે. હા, પવન આવે તો ઉડી જાય, પણ એની પ્રામાણિકતાની વાત ન થાય. તનુભાઈ તગડા ખરા, એટલા બધા જાડા દરવાજામાંથી માંડ બહાર નીકળી શકે એટલા જાડા, પણ એની નિષ્ઠાની વાત ન થાય. અડધી રાતે ફોન કરો, કામ માટે મદદ માટે હાજર હોય.
તો વ્યક્તિત્વના આ બાહ્ય પાસા છે. વ્યક્તિત્વના આ જે છે એ બાહ્ય પાસા છે અને આ જે છે એ વ્યક્તિત્વના આંતરિક પાસા છે. આ બે પાસામાંથી કયા પાસાનું મહત્વ વધારે છે? કયા પાસાનું મહત્વ વધારે છે? આંતરિક પાસાનું. જેને જેને સંશોધન કર્યા છે એવા બધા 17 વ્યક્તિઓનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. એક પણ અભ્યાસ હું બાકી મૂકીશ નહીં, એક પણ નહીં. આજનો મુદ્દો જ મહત્વનો છે. આજની ઘડી જ છે રડિયામણી, બાકી તો બચાવ પ્રયુક્તિની શિક્ષણને જ આવશે, સ્મૃતિ જ આવશે. આ જે ડેટા રેડી રાખ્યો એટલે બાકીના બધા મુદ્દા રમતા રેડી. મહત્વનું છે. નાનો એવો કોર્સ છે, સરસ મજાનો, દેખાવમાં જ મોટો છે. અંદર મટીરિયલ કંઈ નથી. મનોવિજ્ઞાનની અંદર કંઈ નથી. લેવાવાળા લઈ આવ્યા છે માર્ક જોઈએ એટલા. પેપર તો અઘરું નીકળવાનું જ છે. સીધો પ્રશ્ન પૂછાય કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે તો ડોસી નહીં આવડે નહીં. જ્ઞાન હોય તો જ આવડશે. કૌશલ્ય આધારિત શિક્ષણ છે. શિક્ષણ નીતિ વાંચજો. શિક્ષણની યોજનાઓ 34 હતી ના 5મી પ્રોજેક્ટ, 35 યોજનાઓ છે. હજી 36મી આવે તો એના પછીના ક્રમમાં એડ થાય. 35 યોજનાઓ આપણી પાસે હોવી પડે. જોયા હો જૂના પેપર, પૂછાણું છે નવી શિક્ષણ નીતિમાંથી યોજનામાંથી, એનો જવાબ હા જ આવે, જોવાનું ન હોય. સાહેબે કીધું એટલે પૂરું થઈ ગયું. યસ, હું આજ કરું છું. મળવા આવ્યો છું સ્પેશિયલ તમને. હા, ખોટી દિશામાં ન જાઓ એટલા માટે સ્પેશિયલ કેસમાં. નકર વ્યામમાં રહેવી ઠેઠ સુધી. આપણે વાંચ્યું છે બહુ સારું, મનોવિજ્ઞાન બહુ વાંચ્યું છે. કંઈ કંકોડાય નહીં પૂછાય ગમે અહીંયાથી. પરફેક્ટ દિશા હોવી પડે એની. સાચી દિશામાં ભરેલું દરેક કદમ સફળતાના શિખરો સર કરાવે છે. સાચી દિશામાં હોય તો. અહીંથી રાજકોટ 250 કિલોમીટર દૂર છે, તો એ દિશામાં તમે જાઓ ને તો સમજવાનું કે કિલોમીટર ઘટે, વધે નહીં. ખોટી દિશામાં જાવ તો વધે. કેટલીક વાર આપણે વધે જ છે, જોવી છીએ. વાદળી કલરના પટ્ટા ઉપર હાયલા જતા હોય તો વધે. હમણાં 253 દેખાડતા હતા, અત્યારે 259 દેખાડે. હાયલા તોય હા બને. એવું આપણે કરવાનું નથી. કયું પાસું છે મહત્વનું? કયું પાસું? ઓકે, આંતરિક પાસું. 1937ની અંદર આંતરિક પાસાની સૌ પ્રથમ અભ્યાસ થયો. હા, વોલપોટે કર્યો. ત્યાંથી આપણું વ્યક્તિત્વ સ્ટાર્ટ થાય. આ હતી વ્યુત્પત્તિ, આ હતું ઉદાહરણ. ક્રમમાં ચાલવી આપણે. વ્યક્તિત્વ એ મનોશારીરિક તંત્રનું એક એવું ગત્યાત્મક સંગઠન છે. એક એવું ગત્યાત્મક સંગઠન છે જે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. ઇન્વર્ટેડ કોમા પૂરા વ્યાખ્યા આપી છે. જી એટલે ગોર્ડન. ગોર્ડન W. ઓલપોર્ટ. 1937માં સમજૂતી વિવિધ સમયગાળામાં અને વિવિધ પરિસ્થિતિમાં ઉપજતા વર્તન તરે હોના સાપેક્ષ અને સ્થાયી લક્ષણોનું સંગઠન એટલે વ્યક્તિત્વ.
એટલે વ્યક્તિત્વ. આ વ્યાખ્યા પણ GW ઓલપોર્ટે જ આપી છે. GW ઓલપોર્ટે જ આપી છે 1937. બે એક જ છે, શબ્દો જુદા જુદા છે, અર્થ એક જ છે. તમને મુશ્કેલીમાં મૂકવા માટે પ્રશ્ન એવો પૂછાય કે વ્યક્તિત્વને મનોશારીરિક તંત્ર સાથે કોને સંકળાયું છે, તો ઓલપોર્ટ જ આવે. ગમે તે પૂછાય, ગમે તે રીતે પૂછાય, ઓલપોર્ટ જ આવે. આ એની પરફેક્ટ વ્યાખ્યા, પાયો, સમજૂતી જે કોઈ છે. વ્યુત્પત્તિ ભણ્યા, હા. ઉદાહરણ ભણ્યા, હા. વ્યાખ્યા ભણ્યા, હા. બીજી વ્યાખ્યા કરવાની ના, નહીં એટલે નહીં. બધું ભણવું છે વ્યક્તિત્વમાં, કોઈ જ વસ્તુ બાકી નથી મૂકવાની. એક જ માર્કનું પૂછાવાનું છે આમાંથી. 18 પેપરમાંથી મોટા ભાગના પેપરમાં 2 માર્કનું પણ નથી પૂછાણું, 0 માર્કનું પણ નથી પૂછાણું. 2 માર્કનું નહીં, એક જ માર્કનું. લીટીઓ જોવી છે ભાઈબંધ મારે આજ તો. લીટીઓ જોવી, 53 લીટી લખાવી છે. 1 2 અને 2 4 હતી, 49 લીટી લખાવી છે. હવે ગણી લેવાની, એટલું જ કરવાનું. જ શબ્દ મસ્ટ બી, અડવાનું જ નહીં ને, ક્રમમાં જ ચાલશે. તમે મટીરિયલ જોવાની છૂટી, જ્યાં જોવો, જે રીતે જોવો, જે રીતે હોય એ મુજબ ક્રમમાં વ્યવસ્થિત. સમજૂતીનું ઉદાહરણ તો આવશે સાઈડમાં, ફરીથી લઈ લેવી. હું બોલું છું એકવાર. વ્યક્તિત્વ એ મનોશારીરિક તંત્રનું, માનસિક અને શારીરિક તંત્રનું, માનસિક, બોધાત્મક, તર્ક, કલ્પના, વિચાર, સ્મૃતિ, શિક્ષણ, જાગૃતિ, હમણાં આવશે, સ્મરણ, ધ્યાન, નિર્ણય પ્રક્રિયા, શારીરિક શરીરના અંગો, હૃદય, હોજરી, ફેફસા, બરોડ, હાથ પગ, ડોકું, ધડાંગડીઓ. વ્યક્તિત્વ એ શારીરિક અને માનસિક તંત્રનું એક એવું ગત્યાત્મક સંગઠન છે કે જે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે. વ્યક્તિત્વ જે છે ઘડીક ન હોય, કાયમ માટે હોય, સાપેક્ષ હોય. કોઈ પણ પ્રકારનો સમયગાળો કોઈ પણ હોય, વિવિધ સમયગાળામાં અને વિવિધ પરિસ્થિતિમાં, ગમે તેવા પ્રકારની પરિસ્થિતિ હોય, વ્યક્તિત્વ કોઈ દી ન બદલે. વર્તન તરેઓમાં સાપેક્ષ અને સ્થાયી લક્ષણોનું સંગઠન. સાપેક્ષ એટલે એક જ દિશામાં, સ્થાયી એટલે કાયમ માટે ટકી રહે. ગમે એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય, ગમે એવા પ્રકારનો સમયગાળો હોય, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ, મેરું ડગે મન ન ડગે. ગમે એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ, ગાંધીજીએ કોઈ દી અહિંસા મૂકી નહીં, કોઈ દી અહિંસા ન મૂકીને. એટલે એક જ શબ્દ મોઢામાંથી નીકળે, એના વ્યક્તિત્વથી ઓળખાય ગાંધીજી. અહિંસાવાદી, એક જ શબ્દ દુનિયામાંથી નીકળે મોઢામાંથી. ગમે ખૂણે જઈને પૂછો ને ચોથાવાળાને, અહિંસાવાદી, પછી ખાલી જગ્યા મૂકો ને આવડે જવા. સત્યવાદી દુનિયામાં એક જ હતો, જિંદગીની અંદર કોઈ દી ખોટું જ નહોતો બોલ્યો. એક જ વ્યક્તિ સત્ય, એક જ વ્યક્તિનું નામ નીકળે, રાજા હરિશ્ચંદ્ર. ધર્મરાજ યુધિષ્ઠિર હતા ખરા, પણ જિંદગીમાં એકવાર ખોટું બોલ્યા હતા. અસ્વસ્થામાં હતી એવું એકવાર ખોટું બોલ્યા, અને એનો રથ એક વેંત નીચે હાલવા માંડ્યો હતો. તો આપણો રથ ક્યાં હાલતો હોય છે? આપણો રથ ક્યાં હાલતો હોય છે? હા, અહિંસાવાદી, એક જ શબ્દ નીકળે. મર્યાદા પુરુષોત્તમ, એક જ શબ્દ મોઢામાંથી નીકળે, એક જ શબ્દ મોઢામાંથી નીકળે. ધર્મરાજ, એક જ શબ્દ મોઢામાંથી નીકળે. દાનવીર, એક જ શબ્દ મોઢામાંથી નીકળે. કવચ કુંડ, એક એના વ્યક્તિત્વથી ઓળખાય, કાયમ માટે ટકી રહે. જેલ, કપટી, એક જ વસ્તુ. બધા વ્યક્તિએ ક્યારેક ક્યારેક કપટ કર્યું, ક્યારેક 90% કપટ કર્યું, પણ એક વ્યક્તિ તેવો હતો કે આખું જિંદગી કપટથી જ ભરેલી, બીજું કંઈ કરવાનું જ નહીં. દરરોજ એક કપટ કરવાનું, ફિક્સ, ઓનલી. બીજું બધું જે કરવું એ ઠીક, કપટ એક કરવાનું. કપટી, ખાલી જગ્યા, એક જ વસ્તુ મોઢામાં નીકળે. શકુની, એક જ વસ્તુ નીકળે. અહંકારી, રાવણ. હા, પછી દુર્યોધન હતો, પણ પહેલાં રાવણ હતો સતયુગમાં. જો તો એને વ્યક્તિત્વથી ઓળખાય, વ્યક્તિત્વથી ઓળખાય. વિવિધ સમયગાળા પૂછાઈ ગયેલો છે પ્રશ્ન, ટેટની પરીક્ષાની અંદર પણ પૂછાઈ ગયેલો છે આર્યો એ પ્રશ્ન. વિવિધ સમયગાળામાં વિવિધ પરિસ્થિતિમાં ઉપજતા વર્તન તરેઓની સાપેક્ષ અને સ્થાયી લક્ષણોનું સંગઠન. ચાલો, વ્યક્તિત્વના વિવિધ અર્થો.
વ્યક્તિત્વના વિવિધ અર્થો પહેલું છે આનો સ્વભાવ બહુ સારો છે. સ્વભાવ કે મિજાજ, બે ટપકા લીટો. બીજું પ્રકૃતિ અને ત્રીજું ચારિત્ર્ય. ત્રણ જ વસ્તુ આવે હો ભાઈબંધ. વ્યક્તિત્વમાં ચોથી વસ્તુ જ ન આવે. નીચેનામાંથી વ્યક્તિત્વમાં કોનો સમાવેશ થતો નથી? જેવી રીતે પ્રશ્ન પૂછવું હોય એ જ રીતે જવાબ આવે. પરફેક્ટ. વ્યક્તિત્વના વિવિધ અર્થોની અંદર આવે. કેળવણી તો ચાલુ થઈ ચાલુ બરોબર. બીજું શું ચાલ્યું મનોવિજ્ઞાનની અંદર? બચાવ પ્રત્યે ચાલી ગયું. સરસ. ઓકે. તો આ વિભાગ ચાલુ થયો એવું છે ને? તો આના પછીનો ચાલુ નથી થયો. આના પછીનો થયો નથી. ઓકે. કેળવણી, તત્વજ્ઞાનની પ્રશિષ્ટ વિચારધારાઓ, અધ્યાપનના સૂત્રો, બેન્જામિન બ્લૂમ, વર્ગ વ્યવહાર, પ્રત્યાયન છે એ મુજબ. પ્રતિક્રિયા આપવાની પરફેક્ટ જ જવાબ આવે. પરફેક્ટ જ જવાબ જોતો છે. પ્રતિક્રિયા આપવાની એવી લાક્ષણિક શૈલી. પ્રતિક્રિયા આપવાની એવી લાક્ષણિક શૈલી કે જે જૈવ બાબત પર આધાર રાખે છે. આટલું જ આવે. આ પરફેક્ટ વ્યાખ્યા છે. આ વ્યક્તિત્વની અંદર કેળવણીની અંદર ભાઈબંધ એક વ્યાખ્યા કંઈક એવી આવે છે, સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. આ વ્યાખ્યા કોને આપી છે? સ્વામી વિવેકાનંદ આપી છે. ખબર છે ને? વ્યક્તિત્વનો ટોપિક છે આપણા કોર્સમાં. તત્વજ્ઞાનની પ્રસિદ્ધ વિચારધારાઓ છે, ખબર છે ને? કેળવણી છે, ખબર છે ને? કેળવણી વાંચવાનું છે. CC2 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીજા પેપરની અંદર. ત્રીજા પેપરની અંદરથી અધ્યાપન સૂત્રો પદ્ધતિઓ વગેરે લગભગ 7 માર્કનું પૂછાવાનું છે. ટાટની પર 7 માર્કનું ત્રીજા બુકમાંથી 7 માર્કનું. પહેલી બુકમાંથી લગભગ 8 માર્કનું અંદાજે. યોજનાઓ 7 ને 8 15, બાકીનું ટોટલ યોજનાઓ નીતિન બધેથી પાછળ વધ્યા એટલું બધું. 3 ભાગલા. એક કેળવણી અને વિચારધારાઓની એક જ બુક છે, ખાલી એક જ બુક છે. એની અંદર કેળવણી અને 5 વાદો, 4 વાદો છે. એને સિવાયનો 5મોય છે, બરાબર? અસ્તિત્વવાદ સાથે પાછળથી ઉમેરાનો વાદો છે. એટલું જ તે બુકમાં, બીજું કંઈ નહીં. ઓછામાં ઓછા 2-3 પ્રશ્ન, 2 ગણવાના કે 3 ફિક્સ. અધ્યાપનની પદ્ધતિ પેપર 3 બીએડની બુકની અંદર, એમાં કાપા કાર્ય અને વિષયાભિમુખથી ચાલુ થઈ જાય. હા, માઇક્રો પાઠથી સ્ટાર્ટ થઈ જાય અધ્યાપન પદ્ધતિ સુધી. ગમે તે રીતો, પદ્ધતિની પ્રયુક્તિ જરૂરિયાત મુજબ વાંચતું જવાનું, ક્રમમાં ચાલવાનું, વાંચતું જવાનું, બિનજરૂરી મૂકતું જવાનું, એકય પત્તું મૂકવાનું નહીં. લેવાનું બધું ગાડી પાટા ઉપરથી બધા પેજમાંથી નીકળવી પડે. જરૂર છે એ ફેરવતું જવાનું, હેલું જવાનું. સારું લાગે એટલે સીધું 34માં પેજ ઉપર નહીં વહી જવાનું, એટલે મજા નહીં આવે. ઓલા મજા જ આવશે. હું તો કહું છું એક દીમાં એક બુક પૂરી થઈ જાય. કેળવણી વાળી બુક લીધી હોય એટલે મને ખબર પડે 3 કલાકની અંદર પૂરી થઈ જાય. તોય થોડોક સમય વધે, વચમાં પાણી પીવાનો સમય મળે, ઊભા થઈને ફ્રેશ થવાનો, ટીવીમાં શું ચાલે જોઈ લેવી, થઈ જાય પૂરું. બરોબર. બીજી એક વાત કહેવાની છે એ પછી કહીશ.
અધ્યાપન સૂત્રોથી માંડીને તમામ પ્રકારની વર્ગ વ્યવહારના જુદા જુદા પ્રકારના ઘટકો ને એ બધું તો ખરું જ તે. એના સિવાયના 3 મુદ્દા આટલું કરવાનું. આમાં એકેય મુદ્દો બાકી રહી જાય નહીં, ધ્યાન રાખવાનું. એટલે પ્રતિક્રિયાને આપવાની એવી લાક્ષણિક શૈલી કે જે જૈવ બાબત પર આધાર રાખે છે. જૈવ બાબત, જૈવ એટલે વારસો, વારસો એટલે કુદરતી, કુદરતી એટલે પ્રાકૃતિક, પ્રાકૃતિક જૈવ બાબત પર આધાર રાખે છે. પરિસ્થિતિ પ્રત્યે પ્રતિક્રિયા આપવાનું લાક્ષણિક વલણ પરફેક્ટ વ્યાખ્યા જોતી છે. પરિસ્થિતિ પ્રત્યે પ્રતિક્રિયા આપવાનું લાક્ષણિક વલણ સ્વભાવ કે મિજાજમાં શું આવે? શાંત સ્વભાવ આવે, ઉગ્ર મિજાજ આવે. હા, ઉદાહરણ તરીકે ઉદાહરણ તો અમથું લખવાનું છે. સ્વભાવ કેવો હોય? શાંત સ્વભાવ હોય, ઉગ્ર સ્વભાવ હોય, ઉગ્ર મિજાજ હોય. મિજાજ ને સ્વભાવ બે એક જ તે. ઉદાહરણ તરીકે હા, પરિસ્થિતિ પ્રત્યે પ્રતિક્રિયા આપવાનું લાક્ષણિક વલણ. પ્રકૃતિ, ઠંડી પ્રકૃતિ હોય, પ્રકૃતિ તો ખબર. ચારિત્ર્ય પરફેક્ટ જ વ્યાખ્યા જોઈએ. આમાં આગુ પાછું ન ચાલે, ગમે તે ન ચાલે, પરફેક્ટ જ જોઈ. નિયમિત રીતે ઉપજતા વર્તનની સમગ્ર તરે એટલે રીત, શૈલી, તરે એટલે રીત, શૈલી, આ રીત, તરે એટલે રીત, શૈલી. ચારિત્ર્ય મારે લખવાની જરૂર નથી, ખબર જ છે. ચારિત્ર્ય કેવું ખબર જ છે. દાખલા તરીકે આનું ચારિત્ર્ય સારું ચારિત્ર્ય કે ખરાબ ચારિત્ર્ય, મારે આખું લખવું નથી. વાંહે ચારિત્ર્ય સારું કે ખરાબ ચારિત્ર્ય ખબર પડી જાય. ઠંડી પ્રકૃતિ, ગરમ પ્રકૃતિ, સામાન્ય પ્રકૃતિ તો સામાન્ય છે. પૂરું. વિભાગો પડ્યા જ તાણે. જાઉં અહીંયા ચોપડીમાં ગોતતા નહીં, મળી ગયું છે, ક્રમમાં જ ચાલે છે. ફરીથી વ્યક્તિત્વને અંગ્રેજીમાં પર્સનાલિટી કહે છે. લેટિન ભાષાના પર્સના શબ્દ પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે બુરખો કે મોરું. પહેલાંના જમાનામાં નાટક ભજવતી વખતે પાત્રને સારી રીતે ઓળખી શકે એના માટે કાળો, જાડો, ઊંચો, પાતળો, પૂંછડાવાળો જેવો છે એને આધારે વ્યક્તિત્વની મૂલવણી થતી હતી. પરંતુ એનું વ્યક્તિત્વ બાહ્ય હતું. હું રામ છું, હું હનુમાનજી છું, 100% હનુમાનજી છું. પરંતુ હું જ્યારે બાઇક લઈને રોડ ઉપર નીકળું, ગાડી લઈને નીકળું, ત્યારે આઘો રહી જાય હું રામ છું. ભાઈબંધ, તું રામ હતો એ વાત સાચી તારી, પણ તું જ્યાં સુધી સ્ટેજ ઉપર હતો ને ત્યાં સુધી રામ. અને તારે કાયમ માટે જો રામ બનવું હોય ને તો રામે જે નિયમોનું પાલન કર્યું ને એ બધા નિયમોનું પાલન કરે તો તું રામ સાચો, તો રામ. બાકી તું જ્યાં સુધી રામાપીરનું આખ્યાન ભજવતો હતો ને ત્યાં સુધી રામાયણની અંદર તારો જે સિલેક્શનનું પાત્ર જે ભજવતો હતો ત્યાં સુધી જ તું રામ છું, લક્ષ્મણ છું, હનુમાનજી છું. બરોબર છે? ઓકે, ખાસ ધ્યાન રાખો. પાછું ઓકે. વ્યક્તિત્વ વિશેના આધુનિક અભિગમોમાંથી જ વધારે પૂછાઈ ગયેલું છે. પેજમાંથી પેજ નથી બદલાવું, આપણી પાસે પેજનો તૂટો નથી, પણ નથી બદલાવું. વ્યક્તિત્વ અભ્યાસના આધુનિક અભિગમો, વ્યક્તિત્વ અભ્યાસના આધુનિક અભિગમો, વ્યક્તિત્વ અભ્યાસના આધુનિક અભિગમો. વ્યક્તિત્વ અભ્યાસના આધુનિક અભિગમો ટોટલ 5 છે. એની અંદર પહેલું છે વ્યક્તિત્વ પ્રકારનો અભિગમ, બીજો છે વ્યક્તિત્વ ગુણનો અભિગમ,
વ્યક્તિત્વ પ્રકારનો અભિગમ, વ્યક્તિત્વ ગુણનો અભિગમ, ત્રીજો વાર્તનિક અભિગમ, ચોથો માનવવાદી અભિગમ અને પાંચમો મનોગત્યાત્મક અભિગમ. પાંચે પાંચ આમાંથી જ પૂછાય છે. ભૂતકાળની અંદર અમને ખબર પડશે કે આમાંથી જ આ જ રીતે પૂછાય છે. પહેલું સ્ટાર્ટ કરવી એની અંદર પાંચે પાંચ અભિગમો ભણવાના છે વ્યક્તિત્વના. અઘરું પડે છે ને વાંચવું નથી ને જવા દો ને બીજું વાંચી લઈશું ને આમાં કંઈ સમજણ નથી પડતી ને આવું કંઈ કરવાનું જ નહીં. શિક્ષક બનવું હોય તો આ નથી આવડતું, નથી હેલવું ને ખબર નથી પડતી ને ઓલા સુનગરથી સાહેબ આવે એમાં કંઈ ખબર પડતી નથી ને ઓલા સાહેબમાં નથી. એ બધું પરિસ્થિતિનો સામનો કરવાનો છે બધોય. બરોબર, હું એકલો બધું પૂરું ન કરી નાખું. 26 મુદ્દા હું જ લઉં કે 26 મુદ્દે ઓલા સાહેબને દઈ દઈ, પણ ન પૂરા કરીએ કે કોઈ. એટલે પહેલો સ્ટાર્ટ કરવી વ્યક્તિત્વ પ્રકારનો અભિગમ. પહેલો સ્ટાર્ટ કરવી દરેક પેજની અંદર એક જ રાખશું આપણે. વ્યક્તિત્વ પ્રકારનો અભિગમ એની અંદર લેવી ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ. કોને આપ્યું ભારતીય દર્શન શાસ્ત્ર? ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ વ્યક્તિત્વના 3 પ્રકારો પડે છે. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ વ્યક્તિત્વના 3 પ્રકાર પડે છે. વ્યક્તિત્વના કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર પડે છે. સત્વ, રજસ અને તમસ. એને કહેવાય સાત્વિક, રાજસિક અને તામસિક. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ આપનાર વ્યક્તિ કોણ હતા? કપિલ મુનિ હતા. કપિલ મુનિના મતે એવું લખ્યું હોય ભારતીય દર્શન સૌ પ્રથમ 5 ભાગલા પાડી દીધા. વ્યક્તિત્વ પ્રકારના 5 ભાગલા પાડ્યા. આધુનિક વ્યક્તિત્વના અભ્યાસની અંદર ફરી પાછો એક 6થો ભાગલો પાડ્યો. એ ભણવાનો છે આપણે. એ ભણવાનો છે. ટેટ 1માં એક વખત પૂછાણો હતો 12 વર્ષ પહેલાં. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ વ્યક્તિત્વના 3 પ્રકાર પડે છે. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ વ્યક્તિત્વના 3 પ્રકાર પડે છે: સત્વ, રજસ અને તમસ. એટલે સત્વગુણ એટલે સારા ગુણો. સત્વગુણ એટલે સારા ગુણો. ગાંધીજીએ જે 11 મહાવ્રતો દેખાડ્યા હતા ઈરિયા ઈ તે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 16મા અધ્યાયમાં દેવાસુર સંપાદ વિભાગ યોગની અંદર જે 10 ગુણો દર્શાવ્યા હતા ઈરિયા ઈ તે. જે આચાર્ય યોગે સદગુણો દર્શાવ્યા હતા મહાવીર સ્વામીએ, ગૌતમ બુદ્ધે ને ઈસુ ખ્રિસ્તે, ઈરિયા ઈ તે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દાન, દયા, ક્ષમા, પ્રેમ, વિનય, વિવેક વગેરે. સત્વ ગુણો એટલે સારા ગુણો. તમસ ગુણો એટલે ખરાબ ગુણો. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, ઈર્ષા, આળસ, અહંકાર આ સારા ગુણો. સત્ય, અહિંસા, પ્રેમ સારા. કામ, ક્રોધ, લોભ ખરાબ. અને આ બધા ઈચ્છા. 5 ઈચ્છાઓ. આંખ દ્વારા સારું સારું જોવાની ઈચ્છા, કાન દ્વારા સારું સારું સાંભળવાની ઈચ્છા, નાક દ્વારા સારું સારું સૂંઘવાની, ચામડી દ્વારા સ્પર્શ અને જીભ દ્વારા સ્વાદ. મારે આ ન હાલે, આવું ન હાલે. એ વચ્ચેવાળા. આમાં ગમે તે ચાલે, આમાં તો બીજાનું પડાવી લેવાનું. ખરાબ આ રાક્ષસી વૃત્તિવાળા, આ દેવતા જેવી વૃત્તિવાળા, અને આપણે મીડિયમ. આ ગુણ બહુ સારા, બહુ ખરાબ, મીડિયમ. પરિસ્થિતિ મુજબ બદલાતું રહે વ્યક્તિત્વ.
કાચિંડાની જેમ કલર બદલી નાખે એ માણસ. વિશ્વનું સૌથી ખરાબમાં ખરાબ પ્રાણી માણસ. ઉદાહરણ દેવાની જરૂર નથી. એક છોકરો એના પપ્પાને કે પપ્પા રાજકારણ એટલે શું? એ કે કંઈ વાંધો નહીં, સમય આવે હું તને કહીશ. ઉત્તરાયણના દિવસે આગલે દિવસે ધાબા ઉપર પતંગ ઉડાડતો હતો અને નીચે એના પપ્પા ઊભા હતા. એ કે પપ્પા આમ કરતો હતો. એ કે બેટા અહીંયાથી ઠેકડો માર હું તને ઝીલ લઉં, ત્યાંથી ઠેકડો માર હું તને ઝીલ લઉં. પપ્પા ઉપર વિશ્વાસ. ઠેકડો માર્યો, પપ્પા આઘા ખસી ગયા, ટાંટિયો ભાંગી ગયો. ઓલો કંઈ બોલે એ પેલા પપ્પા બોલ્યા કે આને રાજકારણ કહેવાય. પોતાના પપ્પા ઉપર કે દીકરા ઉપર વિશ્વાસ નહીં કરવાનો, એને રાજકારણ કહેવાય. નામ જ છે. જો તમે મહાભારત શું કામ બન્યું ખબર છે? રાજકારણને લીધે જ બન્યું છે. અંદર ને અંદર કંઈક રાજ્યની અંદર કંઈક રંધાણું. આગલી રાતે 10 વાગ્યા પછી કંઈક રંધાણું રામાયણની અંદર, અને આવતીકાલે રાજ્યાભિષેક થવાનો હતો ને રામ વનમાં ગયા. એ રાજકારણ જ હતું એક પ્રકારનું. કઈના મહેલની અંદર કંઈક ઘટના બની મંથરા દ્વારા, એ રાજકારણ જ હતું એક પ્રકારનું. જે કોઈ સત્વ રજસ તમસ સાથે સાથે ક્યારેક ક્યારેક બોલતું જવું છે, પણ મેં કીધું ટોપિક પૂરો થાય પછી બોલતા જવી. સાથે રહેજો, જોડે રહેવાનું. પાછું તો જોડે રહેજો રાજા. પાના નંબર 100 ઉપર ધોરણ 11ની બુકની અંદર પ્રશ્ન નંબર 1. બીએડની બુકની અંદર પણ ક્યારેક ક્યારેક બોલતો જઈશ, પણ બધા પાસે નથી એટલે બોલવું નિરર્થક બને. 1 ને 2 મીંડા 100માં પાના ઉપર વિકલ્પ પાડો. ઉપરથી પહેલો બેન 1 ને 2 મીંડા 100. 1 ને 2 મીંડા 100. પહેલો જ વિકલ્પ પાડો. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ વ્યક્તિત્વના કેટલા પ્રકાર પડે છે? વ્યક્તિત્વના 3 પ્રકાર પડે છે. ફટાફટ જ ચાલે. હમણાં બધું ક્રમમાં ચાલશે. જ્યારે વ્યક્તિત્વની માહિતી પૂરી થાય પછી ક્રમમાં ચાલશે. પાછું એક સાથે બધું ચાલશે. અત્યારે જે છે એ જરૂરિયાત આવતી જાય મુજબ પ્રશ્ન પૂછે. ભારતીય દર્શન શાસ્ત્ર જે કપિલ મુનિ આપ્યા વ્યક્તિત્વના 3 પ્રકાર પડે છે. ભારતીય ચરક સંહિતા મુજબ, ભારતીય ચરક સંહિતા મુજબ વ્યક્તિત્વના 3 પ્રકાર પડે છે. ચરક સંહિતા મુજબ પાછા વ્યક્તિત્વના 3 પ્રકાર પડે છે. વ્યક્તિત્વના 3 પ્રકાર કયા કયા 3 પ્રકાર પડે છે? તો કે વાત, પિત્ત અને કફ. વાત, પિત્ત અને કફ. જેને આધારે ખાસ યાદ રાખવાનું છે. યાદ રાખવાનું હોય તો જ સાહેબે અહીંયા કંઈક લખ્યું હોય એટલું યાદ રાખવાનું. આંતરિક દોષને આધારે સ્પષ્ટ શબ્દ વાપરવાની જ વાત કરો. તમે વાપરો એ ન ચાલે ને હું વાપરું એ ન ચાલે. આંતરિક દોષને આધારે, બસ બીજી કઈ વાત જ નહીં ને. આંતરિક દોષને આધારે ચોખ્ખું લખ્યું હોય બેન, સ્પષ્ટ શબ્દોમાં હું બોલું છું. આટલો બધો વજન શબ્દો ઉપર અમથો ન મૂકતો હોય, ખબર ન પડે, આવું બધું ન લખ્યું હોય, ચોખ્ખું લખ્યું હોય. આંતરિક દોષને આધારે વ્યક્તિત્વના પ્રકાર કોણે પાડ્યા? ચરક સંહિતાને આધારે. ભારતની અંદર મુખ્ય ધર્મગ્રંથો બોલું છું. ઋગ્વેદ, ચરક સંહિતા, અષ્ટાંગ યોગ, યોગ સૂત્ર, રાજ અને યોગ દર્શન, બૌદ્ધ જય દર્શન, મહર્ષિ પતંજલિનું રાજયોગ વગેરે મુખ્ય કેટલાક 4 વેદો, રામાયણ, મહાભારત વગેરે. ભારતીય ચરક સંહિતા મુજબ વ્યક્તિત્વના 3 પ્રકારો આંતરિક દોષને આધારે. અહીં બેઠેલા બધામાંથી એક દોષ તો હોય જ ત્યાં 3માંથી એક દોષ તો હોય જ તે. ચાલો વાત. વાત એટલે રક્ત ભાઈબંધ. વાત એટલે રક્ત. જેનામાં રક્તનું પ્રમાણ વધારે છે, લોહીનું પ્રમાણ વધારે છે, ઈ વ્યક્તિ કેવો હોય? રક્તનું પ્રમાણ વધારે છે એ વ્યક્તિ કેવો હોય? સક્રિય, ચંચળ અને આનંદી. સક્રિય, ચંચળ અને આનંદી. 12% કરતાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે હોય ને આવો હોય. પહેલો લોહી નહીં, લોહીની અંદર હિમોગ્લોબિન હોય. વાત રક્ત, રક્તકણોનું પ્રમાણ. શક્તિ કહેવાય રક્તકણો એટલે આપણી શક્તિ. થાક જ લાગતો નથી સાહેબ મને. હા ભાઈ પહેલામાં આવો. તમે પહેલામાં આવો સાહેબ. હું ખાવું નહોતું હાલે, પાણી પી લઉં ને 1 ગ્લાસ એટલે પછી સાંજ સુધી હાલે. ભાઈ શક્તિ, આંતરિક શક્તિ સર્જન કરી શકે તમારું શક્તિ. સાહેબ 2 અહીંથી 50 કિલો વજન ઊંચકવાનું હોય ને તો 5 કિલોનો હાલીને સામે સુધી પહોંચી જાઉં, સીડી ઉતરી જાઉં. વાહ ભાઈ વાહ. પહેલામાં રક્ત, સક્રિય, ચંચળ અને આનંદી. આંતરિક બાબત છે, ખાધા વગેરે હાલે સાહેબ.
ભૂખા કામ ન એમ નહીં. આંતરિક શક્તિ, રક્તનું, જેનામાં રક્તનું પ્રમાણ વધારે છે વ્યક્તિ કેવો હોય? સક્રિય, ચંચળ ને આનંદી. વચ્ચે ખાલી જગ્યા મૂકું છું, આમાં લખી નાખતા નહીં. કફમાં, કફ પ્રકૃતિવાળો વ્યક્તિ કેવો હોય? ઠંડો અને સુસ્ત. બીજી લીટીમાં લખી નાખશે. એટલું કીધું ને તોય લખી નાખશે, ગેરંટી છે, મને વિશ્વાસ છે. તોય બીજી લીટીમાં લખી નાખશે હમણે. પછી ચેક છે આમ ચોપડો જો આવું ચેકાચેકી થાવી જ ન પડે. એટલે અહીંયા રહેવાનું છે, અહીંયા રહેવાનું છે. આર્યું એટલે બધું લખાઈ જાય ત્યાં પછી લખો તોય વાંધો નહીં. સમય તો આપવાનો જ છે. તમે ત્રણમાંથી એકમાં તો છો જ તે. તમે હું તે દુનિયાના કોઈ પણ વ્યક્તિ આ ત્રણમાંથી એકમાં તો આવે જ તે. બીજી રીત, આ ત્રણમાંથી એકમાં આવે. કાં તો વાક રક્તનું પ્રમાણ વધારે હોય, કાં તો કફનું પ્રમાણ વધારે હોય, ઠંડો અને સુસ્ત હોય, અને કાં તો પિત્તનું. કફ એટલે શું? શરીરની અંદર બાહ્ય તત્વ તરીકે દાખલ થયેલું અંદર શરીરની અંદર તત્વ ઉત્પન્ન થાય છે અને કફ પ્રગટ કરે છે. ઈ કફ. શેડાના 3 પ્રકાર છે. પીળા કલરના શેડા, સફેદ કલરના અને પારદર્શક. એ ત્રણેય આ નીચેનામાં જ આવે. ત્રણેય નીચેનામાં જ આવે. કફ પ્રકૃતિવાળો વ્યક્તિ, શરદી ઉધરસવાળો, જેને ઋતુ બદલાઈને શરદી ઉધરા વારંવાર થઈ જાય છે, એ ત્રીજામાં આવે. શરદી ઉધરસ વારંવાર થઈ જાય ત્રીજામાં. એ કફ પ્રકૃતિ આંતરિક શક્તિ છે, આંતરિક દોષ છે. એનામાં દોષ છે, એનો કોઠો કહેવાય. એને માતાના ઉદરમાંથી જ વારસાની અંદર ઉતરેલો કોઠો છે. આંતરિક દોષ છે એનો. ઠંડો અને સુસ્ત છે, શરદી ઉધરસવાળો. આ વ્યક્તિ સક્રિય, ચંચળ, આનંદી છે. અને આ વ્યક્તિ જે છે એ પિત્ત પ્રકૃતિવાળો. આ ઠંડો અને સુસ્ત છે. આ કેવો છે? ઉગ્ર છે, ક્રોધી છે, ઉત્તેજનશીલ છે, દાજીલો છે, ગુસ્સાવાળો છે. પિત્ત પ્રકૃતિવાળો, શરીરની અંદર પિત્ત ઉત્પન્ન થાય છે. કંઈક તીખું તળેલું ખાય એટલે એનામાં પિત્ત ઉત્પન્ન થાય, ઓડકાર આવે હારા ઈણા. ગેસ એસિડિટીવાળો, વચ્ચેવાળો વ્યક્તિ. ગેસ એસિડિટી, ઝાડા ઉલટીવાળો, વચ્ચેવાળો. સાહેબ હું તો ગાડીમાં બેસું પણ મને ઉલટી થાય, ગભરામણ જેવું થાય, ગેસ થાય છે, એસિડિટી થાય છે, ઝાડા ઉલટી વારંવાર થઈ જાય છે, ખાવામાં એવું આવે તો પણ પચતું નથી. એ વચ્ચેવાળો. શરદી ઉધરા નીચેવાળો. અને ઉપરવાળાને કોઈ દી કંઈ થાય જ નહીં. અમને નાખો આગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં. એ ઉપરવાળો, કાંઈ થાય નહીં. ઊંટ મૂકે આંકડો, બકરી મૂકે કાંકરો, ના કંઈ ન મૂકે. સાહેબ આજ મજા નથી, તાવ આવ્યો, ખાલી 33 ગુલાબજાંબુ ખાધા. કે તાવ આવ્યો હોય તોય 33 ખાધા, તાવ ન આવ્યો હોય તો શું થાય? હા, આપણે કે ઉપવાસ રહેવી કે શ્રાવણ મહિનાના 4 સોમવાર. સવારે કાંઈ નહીં ખાવાનું સાહેબ. સવારે ખાલી 1 આવડો દૂધનો ગ્લાસ અને આટલી વેફર, બીજું કાંઈ નહીં, બીજી કોઈ જ વસ્તુ નહીં. બપોરે આટલો હામો, આટલો શીરો, આટલી ભાજી, 2 કેળા, બીજું કાંઈ નહીં. આટલું જ ખાલી. સાબુદાણાની ખીચડી રહી જાય આ થોડીક, આટલી, બીજું કાંઈ નહીં. પછી બપોરે સૂઈ જવાનું. સૂઈને ઉઠીને પછી ફરી પાછા ચા ને પછી બટેકાની કાતરીને એવું થોડુંક લેવાનું અને 2 કેળા, બીજું કાંઈ નહીં. આટલું જ તે ખાલી, બીજું કાંઈ નહીં. સાંજે કાંઈ નહીં સાહેબ. સાંજે ખાલી દૂધ ને શીરો થોડોક બનાવવાનો અને થોડીક ભાજી બનાવવાની, એટલી, ભાઈ બીજું કાંઈ નહીં. રાતે હુતી વેરાય થોડા ખોખાના દાણા તળવાના, એમાં બધું મસાલો ને એવું નાખીને ખાવાનું, એટલું, બીજું કાંઈ નહીં. આ એટલું નાના હુના પાડાએ ખાધું ને પાડું મરી જાય તોય કે એટલું જ ખાઉં છું. પહેલો કેવો દોષ છે? આંતરિક. ચોખ્ખો પ્રશ્ન હમણે હશે. મારે 50 પ્રશ્ન આજે પૂછવા છે. 50માંથી 50 પાડવા સાચા. 50માંથી 50 ટ્રાય કરવી છે. બધું જોઈએ, બધું ચાલે. આંતરિક દોષને આધારે 3 પ્રકાર પડે છે. આ 3 પ્રકારને આધારે રસસ્ત્રાવને આધારે પ્રકારો પડ્યા છે. રસસ્ત્રાવને આધારે પ્રકારો પડ્યા છે. હિપોક્રેટિસ નામનો ગ્રીક વૈદ મનોવૈજ્ઞાનિક
ગ્રીક વૈદ્ય મનોવૈજ્ઞાનિક ઉપરની બાબતને ધ્યાનમાં રાખીને પ્રકારો પાડે છે. 4 પ્રકાર પાડે. ઉપર હતા એ જ તે પાછા એમ કહે છે. ઉપર હતા એ જ તે. વાતનું વાત રહેવા દીધું, વાતનું વાત રહેવા દીધું, કફનું કફ રહેવા દીધું. પિત્તના 2 પ્રકાર પાડ્યા, કાળું પિત્ત અને પીળું પિત્ત. કાળું પિત્ત અને પીળું પિત્ત. ચાલો, વાત એટલે રક્ત, રક્ત એટલે લોહી. હતું ઈની જ તે, હતું ઈની જ તે, ભૂલાય નહીં, ભૂલવાનું નથી. પૂછાવું હોય પૂછાય, 5માંથી ગમે તે અભિગમ પૂછાય, એક જ સરખું મહત્વ આપે એ જ સાચો વિદ્યાર્થી. ક્યાંથી પ્રશ્ન પૂછાય નક્કી નહીં. 42 53 લીટી ભણાવવાની, 53માંથી ગમે તે પૂછાય. 1 2 3 આખી લીટી બોલું છું હમણે. વાત હતું ઈની સક્રિય, ચંચળ અને આનંદી. સક્રિય, ચંચળ અને આનંદી. કફ પ્રકૃતિવાળો હતું ઈની જ તે, હતું ઈની જ તે, ઠંડો અને સુસ્ત. અહીંયા ઉગ્ર આવે, આપણે ઉગ્ર વિકલ્પમાં નહીં આપ્યું હોય એટલે અહીંયા લખું છું હું ઉદાસ. અને અહીંયા દાજી લો, ક્રોધી, ભય, ઉગ્ર, ક્રોધી અને ઉત્તેજનશીલ. ઉગ્ર, ક્રોધી, ઉગ્ર, ઉત્તેજનશીલ. ઉગ્ર શું કામ લખ્યું આપણે? જેનામાં હતું તો શું કામ? ક્રોધી અને ઉત્તેજનશીલ આખું છે. હાલો, 4 વિકલ્પ લખ્યા હોય, ગોતી કાઢવાનું છે. રક્ત પ્રભાવી વ્યક્તિત્વમાં નીચેનામાંથી કયું લક્ષણ હોય છે? આમ વિચારીને ગોખવાનું નહીં, ગોખવાની જરૂર જ ન પડે. રક્ત પ્રભાવિત, આ ઉપરની બાબતને ધ્યાનમાં રાખીને જ બાબતો દર્શાવી છે. શેને આધાર પ્રકાર પાડ્યા છે? આને વ્યક્તિની અંદર રહેલી લાક્ષણિકતાના આધારે, આને વ્યક્તિત્વના આંતરિક દોષને આધારે, આને વ્યક્તિત્વની અંદર જરતા રસસ્ત્રાવને આધારે, રસસ્ત્રાવને આધારે વ્યક્તિત્વના પ્રકારો પાડ્યા છે. રસસ્ત્રાવને આધારે. ચોથો મનોવૈજ્ઞાનિક ક્રેસ્મર અને શેલ્ડને. ક્રેસ્મર અને શેલ્ડને વ્યક્તિત્વના પ્રકાર પાડ્યા છે. ક્રેસ્મર અને શેલ્ડને વ્યક્તિત્વના 3 પ્રકાર પાડ્યા છે. આંતર સ્તર પ્રધાન, મધ્ય સ્તર પ્રધાન. બાહ્ય સ્તર પ્રધાન. શેને આધારે પ્રકાર પાડ્યા છે? શેને આધારે? શરીરના બાંધાને આધારે. શરીરના બાંધાને આધારે. શરીરના બાંધાને આધારે વ્યક્તિત્વના પ્રકારો કોણે દર્શાવ્યા? ક્રેસ્મર અને શેલ્ડને. ચાલો, આ જે પ્રકારો પાડ્યા છે એ શેલ્ડને પાડ્યા છે ભાઈબંધ. આ શેલ્ડને. ક્રેસ્મરે એની સમજૂતી આપી છે. ક્રેસ્મરે એની સમજૂતી આપી છે. અને એની સમજૂતી જે છે એ છે આંતર સ્તર પ્રધાન એટલે મેદ પ્રધાન. આંતર સ્તર પ્રધાન એટલે મેદ પ્રધાન. ક્રેસ્મર મેદ પ્રધાન. બાહ્ય સ્તર પ્રધાન એટલે અસ્થિ પ્રધાન. અસ્થિ. ચાલો, મેદ એટલે શું થાય? વાહ ભાઈ વાહ. મેદ એટલે ચરબી. અસ્થિ એટલે હાડકાનું પ્રમાણ. અને મધ્ય એટલે આ વ્યક્તિ મેદ પ્રધાન, ચરબીવાળો, આ હાડકાવાળો, આ સ્નાયુ પ્રધાન. સ્નાયુ પ્રધાન. કેવા લખે છે તારે, કેવા ક્યુટ લાગે છે, પણ વાંચવું જ નથી અમારે. એવું ન કરતા હો. થોડું થોડું વાંચજો,
થોડું થોડું વાંચજો. મટીરિયલ આલા ગ્રાન્ટ બનવું પડે. આ બેન ચોપડો તમે લીધો ઉદાહરણ તરીકે, અહીંથી વ્યક્તિત્વ મસ્ત લખ્યું લાલ કલરથી, સરસ મજાનો ત્રીજો ટોપિક અહીં તગડો કરવાનો, ચોખંડું વ્યક્તિત્વ મોટું કરવાનું, અહીંથી વ્યક્તિત્વ, પછી અહીં વ્યક્તિત્વ અહીં પૂરું થયું, પછી અહીંથી ચોથો મુદ્દો બચાવ પ્રયુક્તિક શિક્ષણ જે થતો હોય એ જ શરૂ કરવાનો. ચોથો મટીરિયલ એવું જોરદાર બનવું પડે કે વાંચ્યું એટલે આપણને એવું લાગે કે સાહેબ આરયુઈ તો ઓલા 11માની બુકમાં છે, આરયુઈ તો 12માની બુકમાં છે. પેન્સિલથી સંદર્ભ ટાંકવો હોય તો ટાંકી શકાય, મજા જ આવે. આવી રીતે હશે તો મજા જ આવશે. નોકરી બહુ કિંમતી વસ્તુ છે. કંઈ ખાલી પૈસા માટે જ નોકરી નથી, સમજી લેજો. પૈસા માટે જ નોકરી નથી. સાબિત જ કરી દેવાનું હોય. આપણી પાસે બધી સાબિતી જ છે. નાની ઉંમરની અંદર બહુ ફર્યો, બહુ અનુભવ થયા. 42 થયા સાહેબ, 42. 16 વર્ષ નોકરી કરીને 16 વર્ષ બાકી છે. 31/5/2040ના દિવસે નિવૃત્ત થઉં છું. સુરેન્દ્રનગર ઉમૈયામાના મંદિર મારો વિદાય સમારંભ રાખ્યો છે રાતે 9 વાગે. બધાને ભાવભર્યું આમંત્રણ છે બેન, બધાને. 31/5/2040ના દિવસે રાતે 9 વાગે. ફેર ન પડે બેન, એમાં એ ફિક્સ જ હોય. 2040 16 વર્ષ નોકરી કરવાની છે. માન મોભો પ્રતિષ્ઠા મળે આમાં સાહેબ. વ્યક્તિત્વ નોકરી શિક્ષકની સામે ઓલો બટેકા પવારો ઊભો રહે ને એ આપણા કરતાં વધારે કમાય, આપણા પગાર કરતાં. એટલે એનું માન ને આપણો માન સરખું નહીં. નહીં સાહેબ, કેટલા વ્યક્તિઓ ઉત્પન્ન કરવી છે આપણે. એટલે એ વ્યક્તિત્વ છે. ઓકે, જોઈ લો. હાલો, ક્રેસ્મર અને શેલ્ડને વ્યક્તિત્વના પ્રકાર પાડ્યા 3. આંતર સ્તર પ્રધાનવાળો વ્યક્તિ કેવો હોય? આંતર સ્તર પ્રધાનવાળો વ્યક્તિ કેવો હોય? જાડો, ગોળ મટોળ. જાડો, ગોળ મટોળ, ખાવાનો શોખીન, ખાવાનો શોખીન, આરામપ્રિય, આરામપ્રિય, રમૂજ વૃત્તિવાળો, આવો વ્યક્તિ હોય. જાડો, ગોળ મટોળ, ખાવાનો શોખીન, આરામપ્રિય, રમૂજ વૃત્તિવાળો. ચાલો આનું ઊંધું. આ ચરબીવાળો, જાડો હોય, ગોળ મટોળ હોય, ખાવાનો શોખીન, અસ્થિ પ્રધાન, પાતળો, પાતળો હોય, સોટી જેવો હોય, કલાપ્રેમી હોય, મગજના કાર્યો કરનારો હોય, મગજના કાર્ય કરનારો, વિચારશીલ હોય, મગજના કાર્યો કરનારો હોય, શાંત હોય, શરમાળ હોય, અંતર્મુખી હોય. અને મધ્યસ્તર પ્રધાનવાળો વ્યક્તિ કેવો હોય? આગેવાની કરનાર હોય, હિંમતવાન કરનાર હોય, નેતૃત્વ કરનાર હોય. હિંમતવાન, આગેવાની કરનાર અને નેતૃત્વ કરનાર. સંકલ્પના મગજમાં સિદ્ધ થાય એટલે જવાબ આવડે. મને એટલી ખબર પડે. મગજમાં સંકલ્પના દ્રઢ થાય કે મેદ પ્રધાન વ્યક્તિ કેવો હોય, એ જો આપણને ખબર પડે કે આ મેદ પ્રધાન એટલે જેનામાં ચરબીનું પ્રમાણ વધારે છે. હા, જેની કમર માપવામાં આવે તો એની ઊંચાઈ કરતાં કમર વધારે થાય. હા, એને એના ચપ્પલ પહેર્યા હે કે નથી પહેર્યા એને ખબર ન પડે. કોકને પૂછવું પડે, મેં મારા જ ચપ્પલ પહેર્યા હે ને, કારણ કે ફાંદ નડતી હોય. હા, જાડો, ગોળ મટોળ, દરવાજામાંથી માંડ બહાર નીકળી શકે, ખાવાનો શોખીન હોય, સાનો માનો ખાતો હોય, ઘરના સભ્ય ના પાડતા હોય તો હા, ખાવાનો શોખીન, રમૂજ વૃત્તિવાળો હોય, આરામપ્રિય હોય. તમે મસ્તી કરો તો અરે એ હશે, એને મસ્તીની અસર ન થાય, કોઈ જાતની એના ઉપર અસર ન થાય, મોજીલો. હા, ટેન્શન લેને કા નહીં, એવો હોય ઉપરનો. એનું ઊંધું આ મેદ પ્રધાન, અસ્થિ પ્રધાન, જેનામાં હાડકાનું પ્રમાણ વધારે હોય. આનામાં જેનું ચરબીનું પ્રમાણ વધારે, શરીરમાં ગમે હાથ નાખો ચરબી જ હાથમાં આવે. અહીંયા આને મારો તમને વાગે, હાડકા જ હોય. હા,
સોટી જેવો ઊભો હોય, આખે આખો સોટી જેવો, લાકડી જેવો ઊભો હોય, કપડાં પહેર્યા હોય જાણે ખીતીએ ટીંગાડ્યા છે કપડાં એવું લાગે. એનું માપ ક્યાંય મળે જ નહીં, કમર ફિટ જ કરાવવી પડે એને, ક્યાંય ન મળે. પાતળો હોય, કલાપ્રેમી હોય, વિચારશીલ હોય, મગજના કાર્ય કરનારો હોય, શાંત હોય, શરમાળ હોય, અંતર્મુખી હોય, વિચારશીલ હોય એવો વ્યક્તિ, આ બુદ્ધિનો બહુ ઉપયોગ કરનારો વ્યક્તિ હોય. અને મગજ બહુ ગરમ હોય હો આનો, હા, ઉગ્ર હોય, બહુ ગમે. પાતળી ટેંટી જેવો કોઈ વ્યક્તિ હોય ને, સમજવાનું, પાતળો ટેંટી જેવો આમ હાથ કરવાનું, જેનું આર્યું આમ બારું નીકળે ને સાહેબ, આર્યું બહુ ગરમ મગજના હોય. ગમે એને કહી દે, ને મમ્મીને કહી દે, ને પપ્પાને કહી દે, મારું નામ નહીં લેવાનું ગમે તારે આવું. હાડકાનું પ્રમાણ વધારે હોય, અસ્થિ પ્રધાન. અને વચ્ચેવાળો વ્યક્તિ કાલે શું કર્યું એ ભૂલી જાય, આજે બહુ ટેન્શન નહીં લેવાનું, નકે કામ જ ન કરી શકે. રાજકારણીઓ, મહાપુરુષો વગેરે, હિંમતવાન આગેવાની કરનાર, નેતૃત્વ કરનાર, સ્નાયુ પ્રધાન હોય, સ્નાયુ પ્રધાન, હિંમતવાન હોય, આગેવાની કરનાર હોય, નેતૃત્વ કરનાર હોય. નેતૃત્વ કરવું હોય તો બધાનું સારું હીણું બધું સાંભળવું પડે, સાંભળવાની તૈયારી હોવી પડે. આ તો સાંભળી જ ન શકે, ઉગ્ર થઈ જાય તરત, ન ચાલે. નીચેનામાંથી અંતર્મુખી વ્યક્તિત્વનું કયું લક્ષણ નથી એવો પ્રશ્ન પૂછાણો હોય અને 4 વિકલ્પ આપ્યા હોય. ઉદાહરણ તરીકે, નીચેનામાંથી અંતર્મુખી વ્યક્તિત્વનું કયું લક્ષણ નથી? ABCD. અંતર્મુખી વ્યક્તિત્વનું લક્ષણ કયું નથી એવું પૂછ્યું છે. અંતર્મુખી નથી એવું પૂછ્યું છે. વિચાર કરો હાલો. અહીંયા વિચારશીલ હોય, શાંત અને શરમાળ હોય, વાંચનનો શોખીન હોય, અને ચોથું સામાજિક આંતરક્રિયા કરનાર હોય. અંતર્મુખી વ્યક્તિત્વનું કયું લક્ષણ નથી એવું ગોતું. અથવા 7 લક્ષણ આપ્યા હોય ને કીધું હોય કે અંતર્મુખી વ્યક્તિનું લક્ષણ કયું છે, 4 વિકલ્પ અપાય, પહેલું, બીજું, ત્રીજું, બીજું, ત્રીજું, ચોથું, પહેલું, ચોથું, પાંચમું, પહેલું, છઠ્ઠું, સાતમું, જે છે એ પૂછાય છે વારંવાર. શાને આધારે પ્રકારો પાડ્યા છે? શરીરના બાંધાને આધારે. એવી રીતે લીટી મુજબ પ્રશ્ન ન પૂછાય તો શારીરિક અવરો પ્રશ્ન, શારીરિક બંધારણને આધારે મનોવિકૃતિની સમજૂતી કોણે આપી છે? શારીરિક બંધારણને આધારે મનોવિકૃતિની સમજૂતી કોને આપી છે? ચાલો, આ 3માંથી મનોવિકૃતિનું પ્રમાણ કોનામાં વધારે હોય એવું સાબિત થયું છે ને ખરેખર હોય? હાલો જવાબ આપો મને. મનોવિકૃતિ એટલે કે શું છે એ ખબર છે આપણને. મનોવિકૃતિ 2 પ્રકારની હોય, એક સૌમ્ય અને બીજું તીવ્ર હોય. તો સૌમ્યની વાત કરવી આપણે. વારંવાર શંકા કર્યા કરતો હોય, ખોટા વિચાર ઝબકીને જાગી જતો હોય, ખોટા વિચાર કરતો હોય, મૃત્યુના વિચારો આવતા હોય, આપઘાતના વિચારો આવતા હોય, ન વિચાર કરો હોય છતાં વિચાર આવતો હોય, ન ક્રિયા હોય છતાં એવી ક્રિયાઓ અમુક કરવી પડે. બેઠા બેઠા કાં તો પગ હલાવતો હોય, કાં તો આમ કરતો હોય, કાં તો આમ કરતો, બધા રમતા હોય ને એકલો જુદો જે છે એ બેઠો હોય ને બેઠો પાણા એને પાણા મારતો હોય. કંઈક પૂછ્યું તું આવું શું કામ કરતો? કે બસ અમથા. એનો જવાબ હોય બસ અમથા. એ બસ અમથા એ જ સૌમ્ય મનોવિકૃતિ છે. એક મનોવિકૃતિ જ છે, હળવી મનોવિકૃતિ છે. હળવી મનોવિકૃતિ. તું બેઠો હોય તારા માથામાં આમ મૂકી માટી હમણું કરતો હોય, આમ દિવાલે પારીએ બેઠો હોય પગ કેમ હલાવે છે? બસ અમથા. એક પ્રકારની સૌમ્ય મનોવિકૃતિ છે, પણ હળવી છે. એ નડે એવી નથી, હળવી છે. સમાજમાં રહી આ 3માંથી ભાઈબંધ કોનામાં હોય વધુ? બાહ્ય સ્તરમાં. યાદ રાખજો, બાહ્ય સ્તર પ્રધાનમાં વિકૃતિનું પ્રમાણ વધુ હોય. જો તમે આનામાં તો હોય જ નહીં, કારણ કે એ તો મન માથે લેતો જ નથી. અને પેલો તો જે છે કંઈ લેવા દેવા જ નથી એને, તો જ આવો થયો હોય ને, જાડો ગોળ મોટોડા તે વગેરે. મનોવિકૃતિ પાઠમાંથી ઠેકડો મારીને પહોંચવાનું છે ને, એ તો ભાઈબંધ આપણે શીખવાનું છે. બરોબર?
ધોરણ 12ની અંદર 11માં તો વ્યક્તિત્વ ભણવી છીએ, પણ ધોરણ 12ની અંદર 93 નંબરના પાના ઉપર 93 93 પાના ઉપર 8મા નંબરની લીટી જોત જરાક. નવડે તગડે 93. મારી પાસે કંઈ નથી. શારીરિક બંધારણને આધારે મનોવિકૃતિની સમજૂતી કોણે આપી છે? ઉપરથી બેન જુઓ તમે, ઉપરથી 8મા નંબરનો પ્રશ્ન મારે જોતો છે. 8મો છે કે 9મો છે? 9મો છે ભાઈ. નવડે તગડે 93મું પાનું જ છે, બરોબર છે. ક્યાંથી સંદર્ભીનો ક્યાં આવે છે એ એકવાર આવડી ગયું એટલે તમને મોજ આવી જાય. કનેક્ટિવિટી ઓનલી, બધું આમાં ન હોય. ટેટનું મટીરિયલ એ જ રીતે બને. ક્યાંથી ઠેકડો ક્યાં લાગે ને કયો પ્રશ્ન ક્યાંથી એ જ ખબર હોવી પડે આપણને. હા, અઘરું છે બહુ, પણ એ અઘર અને સરળ બનાવવાનું કામ જ અહીં અમારું છે. બાકી અમે ભણાવી તો બધું નાખવી, પણ એ કેવું એ જ અઘરું છે. આર્યુ હાલે હે વ્યક્તિત્વ 9મા પાઠ 8મા પાઠમાંથી 11માં, અને ઓયલું ઠેઠ 12માની અંદરથી આવ્યું ઠેઠ ક્યાંથી, એવું જ જોતું છે. ઓકે, આ 3 પૂરું થયું. શારીરિક બંધારણને આધારે પૂછું, અવરો પ્રશ્ન થયો હતો. અને યુંગે વ્યક્તિત્વના પ્રકાર પાડ્યા છે 2. યુંગે વ્યક્તિત્વના 2 પ્રકાર પાડ્યા છે. કાર્લ યુંગે વ્યક્તિત્વના 2 પ્રકારો શેને આધાર પ્રકાર પાડ્યા છે? તો કે પ્રવૃત્તિની દિશાને આધારે. શેને પ્રકારો પાડ્યા છે? તો કે પ્રવૃત્તિની દિશાને આધારે વ્યક્તિત્વના પ્રકારો પાડ્યા છે. સૌથી મોટો મુદ્દો આપણે ભણી રહ્યા છીએ, સૌથી મોટો મુદ્દો આખા ટેટની અંદરનો. કારણ કે 2 વિભાગો છે, વ્યક્તિત્વ છે, અર્થ ને અભિગમો ખરા. વ્યક્તિત્વ માપન 2 પ્રકારો છે બેન, અંતર્મુખી અને બહિર્મુખી. અંતર્મુખી અને બીજું બહિર્મુખી. મારે કેવું નથી અંતર્મુખી કેવો આ રહ્યો, અંતર્મુખી આ રહ્યો, પાતળો હોય, સોટી જેવો હોય, કલાપ્રેમી હોય, મગજના કાર્ય કરનારો હોય. અંતર્મુખી, અંતર્મુખી સમાજના કોઈ સાથે હળે નહીં, મળે નહીં, ભળે નહીં, એવો વ્યક્તિ. એવો વ્યક્તિ અંતર્મુખી વ્યક્તિ કેવો હોય? શાંત હોય, શરમાળ હોય, મગજના કાર્ય કરનારો હોય, અંતર્મુખી હોય, કલાપ્રેમી હોય, પાતળો હોય. આ બહિર્મુખી વ્યક્તિત્વ જે છે એ સમાજના બધા સાથે હળી જાય, મળી જાય, ભળી જાય, સમાજના ધારાધોરણો આંતરક્રિયા કરનાર હોય વગેરે. સમાજના બધા લોકો સાથે હળી જાય, મળી જાય, ભળી જાય. આ બધા પહેલાં 2 આમાં આવે. આ બધું જાડો તો નહીં, પણ આના સિવાયનું બધું આની અંદર આવે. નીચેનામાંથી બહિર્મુખી વ્યક્તિત્વનું કયું લક્ષણ નથી? એ સામાજિક આંતરક્રિયા કરનાર હોય, બી મળતાવડા સ્વભાવ ધરાવવાનો હોય, સી પ્રવાસનો શોખીન હોય, ડી કલાપ્રેમીને મગજના કાર્ય કરનાર હોય. હા હા, એ જવાબ. ચાલો, આ યુંગે પ્રવૃત્તિની દિશાને આધારે વ્યક્તિત્વના પ્રકાર પાડ્યા છે. પ્રવૃત્તિની દિશાને આધારે આને પ્રકાર પાડ્યા હતા શરીરના બાંધાને આધારે, આને પ્રકાર પાડ્યા પ્રવૃત્તિની દિશાને આધારે. અને 2 જ પ્રકાર પાડ્યા છે, 2 જ પ્રકાર પાડ્યા છે. પાછળથી ત્રીજું ઉમેર્યું છે, પાછળથી ત્રીજું ઉમેર્યું છે. એનું નામ છે ઉભયમુખી વ્યક્તિત્વ. ઉભયમુખી નક્કી નહીં, ક્યારેક અંતર્મુખી હોય ને ક્યારેક બહિર્મુખી હોય. કોક સાથે એ હળી જાય, મળી જાય, ભળી જાય. કોક સાથે આંતરક્રિયા કરે ને કોઈ વ્યક્તિ સાથે આંતરક્રિયા ન કરે, એવો વ્યક્તિત્વ વાળો વ્યક્તિ. વ્યક્તિત્વ પ્રકારનો અભિગમ પૂરો થયો. વ્યક્તિત્વ પ્રકારનો અભિગમ પૂરો થયો. સૌથી મોટો અભિગમ. વ્યક્તિત્વ પ્રકારનો અભિગમ પૂરા કરતા જેટલી વાર લાગે એટલી વારમાં બાકીના બધા અભિગમ પૂરા થઈ જાય. 4 વ્યક્તિત્વ પ્રકારનો અભિગમ જે છે એ આ આવે. એકવાર બોલી જાઉં છું, ક્રમમાં જ લખ્યું છે. 1 મિનિટ થાય બોલતા, 60 સેકન્ડ ન થાય. 60 સેકન્ડ.
ભારતીય દર્શનશાસ્ત્ર મુજબ વ્યક્તિત્વના 3 પ્રકાર પડે: સત્વ, રજસ, તમસ. ભારતીય ચરક સંહિતા મુજબ વ્યક્તિત્વના પ્રકાર 3 પડે: વાત, પિત્ત અને કફ. હિપોક્રેટિસ નામનો ગ્રીક વૈદ્ય મનોવૈજ્ઞાનિક વ્યક્તિત્વના 4 પ્રકાર પડે: વાત, કફ, કાળું પિત્ત અને પીળું પિત્ત. શરીરના બાંધાના આધારે ક્રેસ્મર અને શેલ્ડન વ્યક્તિત્વના પ્રકાર પડે: આંતર સર્પદાન, મધ્ય સર્પદાન અને બાહ્ય સર્પદાન. અને યુંગે વ્યક્તિત્વના પ્રકાર પડ્યા: અંતર્મુખી અને બહિર્મુખી. પૂરું. વ્યક્તિત્વના અંતર્મુખી અને બહિર્મુખી પ્રકારો કોણે દર્શાવ્યા? કાર્લ યુંગ. આખું નામ કાર્લ યુંગ. ફરીથી હાલો, ફરીથી એકવાર લખ્યું સમજાયું? હા. બીજી વાર સાહેબ બોલ્યા? હા. સાહેબે એવું કીધું તું 3 વાર ભણાવશે? હા. ભારતીય દર્શનશાસ્ત્ર મુજબ કપિલ મુનિ વ્યક્તિત્વના 3 પ્રકાર પાડ્યા: સત્વ, રજસ, તમસ. ભારતીય ચરક સંહિતા મુજબ વાત, પિત્ત, કફ. હિપોક્રેટિસ નામનો ગ્રીક વૈદ્ય મનોવૈજ્ઞાનિક વાત, કફ, કાળું પિત્ત અને પીળું પિત્ત. ક્રેસ્મર અને શેલ્ડને વ્યક્તિત્વના પ્રકાર 3 પાડ્યા: આંતર સ્તર પ્રધાન, મધ્ય સ્તર પ્રધાન, બાહ્ય સ્તર પ્રધાન. ક્રેસ્મરે મેદ પ્રધાન, અસ્થિ પ્રધાન, સ્નાયુ પ્રધાન. યુંગે વ્યક્તિત્વના પ્રકાર 2: અંતર્મુખી અને બહિર્મુખી. પૂરું થઈ ગયું. આખો વ્યક્તિત્વનો પ્રકાર. આની બહાર ભાઈબંધ વ્યક્તિત્વના પ્રકારનું મટીરિયલ આવે જ નહીં, આવે જ નહીં. ઓનલી ટોટલ મટીરિયલ આપણું થાય પૂરું. કંઈ પ્રશ્ન હોય તો બોલજો. લગભગ આમાં તો નહીં જ હોય, પણ આના સિવાયનો કંઈક હોય તો બોલવાની છૂટી. મારામાં કંઈક પ્રશ્ન ઊભો થાય અને તમારે ચેતન સરને ઓયલા સાહેબને પૂછવું હોય તોય છૂટી. ઓયલા સાહેબનો પ્રશ્ન કંઈ થાય મને પૂછવું હોય તોય છૂટી. અમે બધા એક જ છીએ. સરળતા ખાતર ખાલી અહીંયા અમુક ટોપિકના ભાગલા પાડ્યા હશે. હા, મારામાં કંઈક મુશ્કેલી ઊભી થાય ને ઓયલા સાહેબ તો ઉગ્રને બદલે ઉદાસ કહેતા હતા, જરાક જો સાચું શું આવે. હા, કહેવાની છૂટી. ભૂલે થાય બધાયથી. હા, મારેથી થાય. પડી સમજણ? પાકું ને? વ્યક્તિત્વનો પ્રકાર અભિગમ રેડી હાલે હે? પરફેક્ટ રેડી હે? રેડી ને? ઝડપી પડે હે? ઝડપી તો ધીમું પડે હે? ઝડપી નહીં, ધીમું નહીં, પરફેક્ટ. પરફેક્ટ. ફરીથી લેવું છે એકવાર? ઓકે. પહેલો અભિગમ પૂરો કરતા જેટલી વાર લાગે એટલી વારમાં બાકીના 4 અભિગમ પૂરા થાય. ઉતાવળ નથી કરવાની. હા, 10 ને 36 રિસેસ આપવાની છે. 10 ને 36 રિસેસ આપવાની છે. હા, જેટલી મિનિટ જોતી હોય એટલી. હા, જો ટાઈમ ટેબલ ભાંગ્યા ભેગું ભાંગ્યું, બીજું શું કરું તો હાલે. 1 ને 29 બસ સ્ટેન્ડ પહોંચવાનું છે ખાધા વગર. 1 ને 29 એટલે આપણે આમ વ્યક્તિત્વ પૂરું થાય એટલે આમ ભયો ભયો અને એકવાર 50 પ્રશ્ન પૂછી લઉં એટલે આજનો આટો લેખે. અહીં વ્યક્તિત્વ પ્રકારનો અભિગમ છે. એવી રીતે ભાઈબંધ વ્યક્તિત્વ ગુણનો અભિગમ, વ્યક્તિત્વ ગુણનો અભિગમ ટેટના કોર્સની અંદર 3 વસ્તુ આવે. હું બધું લખું છું, જરૂર હોય ત્યાં બોલું છું. હું અહીંયા પેન જુદી વાપરું છું. તમારી પાસે આ 2 વાળી પેનનો ક્રેઝ બહુ વધારે નહીં બેન? આવી એક પેન વાદળી લઈ લેવાની, સમજણ પડી? 2 એક તો એક કાળી રાખવાની, એક લાલ રાખવાની. 3 સમજણ પડી? પડી ને? હે ને? હા, છે ને? ટાઇટલ જુદી પેનથી, મુદ્દા જુદી પેનથી, સમજૂતી જુદી પેનથી. મજા જ આવશે બેન. જ્યાં વખતે ના ચોપડા આ ટેટની બેન 8 બેંચું હતી, 7 બેંચું હતી. આવી આ હમાતા નહોતા, અહીં નીચે બેઠા હતા, અહીં બેઠા હતા આ ક્લાસમાં. દરવાજો તમને રિસેસમાં જવાની ઈચ્છા ન થાય, કારણ કે છેલ્લા બેનને રિસેસમાં અહીંથી જવું હોય, દાખલા તરીકે વોશરૂમ જવું હોય, પાણી પીવું હોય, ત્યાં રિસેસ પૂરી થઈ જાય એટલી વાર લાગતી. આમાં 176 બેઠેલા હતા, 176 આ રૂમમાં. અને એમાં અમુકે જે ચોપડા બનાવ્યા હતા ને, તમે જો એટલે જોરદાર ફૂદડી, અંડરલાઈન, 2 ટપકા, લીટો. આ તે મારા 11 મુદ્દાના 11 ને 13 લીધા જે આ વખતે. ક્રિયાત્મક સંશોધન ને ઓલું થોડુંક લીધું હતું, પણ આ વખતે નથી લેવાનું.
સમય નથી એટલે આજે લેવાનું છે બેન. હા, પછી તમે કહેશો ને તો શનિવારે પછી બપોરે આવીશ. તમે કહેશો તો બધાય તમે હાથ પાડો ને, પણ બધાયનો વારથી આવતા હોય, કોઈ હિંમતનગરથી વિસનગરથી આવતા હોય, કોઈ આમ બાવડાથી વડોદરાથી આવતા હોય, કોઈ શનિ રવિ એમ ગયા હોય. શનિ રવે જો 2 થી 6 એ 4 કલાક જો લેવાઈ જાય અને હાઈને રોકી જવું, અને રવિવાર હવાય લેવા જાય. હા હા, હળવું ફૂલ જેવું કરી નાખવું પેલું, નકર પછી વાત જાય ઠેઠ. એ કરતાં મનોવિજ્ઞાન લિંક છે ને ત્યાં પૂરું થાય. 1 દિવસની રજા માગવાની તમારી અહીંથી, એટલે વાંધો અહીંથી તો રેડી છે તમારી. એવું કંઈક કરશું, ક્લાસનું સગવડ તો થઈ જશે. આવી પેન લેવાની ટૂંકમાં, વાદળી, લાલ અને કાળી. હા લે, જો આ બેન લઈ લીધી 3 પેનો. આ ભાઈ આમ હોવું પડે મસ્તીનું, સરસ, ગુડ. હજી લઈ લેજો, લખ્યું ન હોય તો મસ્તીનો ચોપડો બનાવી નાખજો. કેવો ફાયદો થાય પછી ખબર પડશે પરીક્ષા આવે ને ત્યારે. હા, કે આમ તો લઈપ નથી કરતો, ભૂતકાળ દર્શાવે છે. વ્યક્તિત્વ ગુણનો અભિગમ ભાઈબંધ, વ્યક્તિત્વ ગુણનો અભિગમ. વ્યક્તિત્વ ગુણમાં 3 જ વ્યક્તિ આવે. પહેલો આવે ઓલપોટ. એટલે ઓલપોટ હમણાં ગુણ તો કહેતો હતો બધો, મર્યાદાના અંતે બધું કેટલું કહેતો હતો ઓલપોટ. તો ફૂદડી આવે, પાછું ઓલપોટ. અહીંયા હું હવે GW ઓલપોટ લખતો નથી, છતાં પણ તમને ખબર પડી અને પડવું જ પડે, કારણ કે આપણે ક્રમમાં ચાલવી છે. હમણાં GW ઓલપોટ લખ્યું તો એટલે હવે ઓલપોટ. વ્યક્તિની ટેવો કરતાં વ્યક્તિત્વ ગુણોને વધારે મહત્વ આપે છે ઓલપોટ. ઓલપોટ વ્યક્તિની ટેવો કરતાં વ્યક્તિત્વ ગુણોને વધારે મહત્વ આપે છે. વ્યક્તિની ટેવો કરતાં વ્યક્તિત્વ ગુણોને વધારે મહત્વ આપે છે. ઓલપોર્ટે ચોખ્ખું જ લખવાનું, સ્પષ્ટ જ. તે ચોપડીમાં ક્યાંક ક્યાંક જરૂર પડે ગોતી આવવાનું છે. ઓલપોર્ટે વ્યક્તિત્વના પ્રકારો નથી પાડ્યા, વ્યક્તિત્વ ગુણના 3 પ્રકારો દર્શાવ્યા છે. વ્યક્તિત્વ ગુણના 3 પ્રકારો દર્શાવ્યા છે. મૂળભૂત ગુણ, કેન્દ્રીય ગુણ અને ગૌણ ગુણ. મૂળભૂત ગુણ, કેન્દ્રીય ગુણ, ગૌણ ગુણ. મૂળભૂત એટલે શું બધાને ખબર છે, પાયાના કહેવાય એને મૂળભૂત કહેવાય. વિવિધ પરિસ્થિતિમાં એક સરખી રીતે વર્તવાના ગુણને મૂળભૂત ગુણ કહે છે. વિવિધ એટલે જુદી જુદી જગ્યાએ. વિવિધ પરિસ્થિતિમાં એક સરખી રીતે, વિવિધ પરિસ્થિતિમાં એક સરખી રીતે વર્તવાના ગુણને પાછળ જોડી દેવાનો હોય. મૂળભૂત ગુણ કહે છે. એટલે આ મૂળભૂત એટલે પરિસ્થિતિ ગમે એ હોય એને આપણે કોઈ દી ન છોડવી. જે કર્ણમાં દાનનો જે ગુણ હતો ને એને મૂળભૂત ગુણ કહેવાય. બીજી કંઈ વાત જ નહીં ને, એક જ ગુણ હોય દરેક વ્યક્તિ મૂળભૂત, જેનેથી એ વ્યક્તિ ઓળખાતો હોય. એટલે આજ કોણ ગેરહાજર છે? તો કે સાહેબ ઓલો અજય, ભરત, રમીલા ગેરહાજર છે. એ કોણ? સાહેબ ઓલું બહુ બોલ બોલ કરે. એ બહુ બોલ બોલ કરે ને, એ એનું મૂળભૂત ગુણ, જેનેથી ઓળખાતો હોય. કર્ણ મેઇન ગુણ, બીજી કંઈ વાત નહીં. ગાંધીજીમાં અહિંસા આવે. ગાંધીજીમાં અહિંસા સિવાયનું બીજું ગુણ હતું, સત્યનો ગુણ પણ હતો. એ કેન્દ્રીય ગુણ કહેવાય, કેન્દ્રમાં હોય. પણ સાહેબ કેન્દ્ર કરતાં મૂળભૂત મોટું, કેન્દ્ર કરતાં મૂળભૂત મોટું. હમણાં એના ભાગલા સહિત ચોપડીમાં બીએડની બુકની અંદરથી પણ પીટીસી, બીએડ અને ધોરણ 11 ત્રણેયનું સરનામું આપી દઉં. બોલું તો બધું, એક લીટી વ્યાખ્યા, એક લીટી સમજૂતી, કે જુદી જુદી પરિસ્થિતિમાં એક જ ગુણ એની અંદર હોય. કેન્દ્ર ગુણ જે છે મૂળભૂત ગુણો કરતાં ઓછા વ્યાપક છતાં ઠીક ઠીક જગ્યાએ જોવા મળે. મૂળભૂત ગુણો કરતાં આમ ક્રમમાં જ આવે, આ એક જ આવે. એના કરતાં 32 લક્ષણો હોય વ્યક્તિમાં. 32 લક્ષણો વ્યક્તિ છે. 32 લક્ષણો, 32 લક્ષણો નહીં, 32 લક્ષણો વ્યક્તિ છે. તમે બધા, હું, આપણે બધા
32 લક્ષણો વ્યક્તિ છે. એમાં પહેલામાં મૂળભૂતમાં એક જ આવે ભાઈબંધ. કેન્દ્રમાં તો કે એ મૂળભૂત ગુણો કરતાં વિવિધ પરિસ્થિતિમાં હોય, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ એક જ હોય. મૂળભૂત ગુણો કરતાં ઓછા વ્યાપક હોવા છતાં ઘણી જગ્યાએ જોવા મળે છે. અને ગૌણ ગુણો એટલે વધારાના, અનેક જગ્યાએ જોવા મળે, તમામ જગ્યાએ જોવા મળે, વધારાના છે. ચાલો, મૂળભૂત ગુણોનું પ્રમાણ કેટલું હોય એવું ઓલપોટ કહે છે 1 કે 2. 1 કે 2. આ કેટલા હોય કેન્દ્રીય ગુણ? વાહ ભાઈ વાહ, 3 થી 10. આ 1 2 હોય, 1 જ 2 જ હોય. બસ પૂરું, આખું મટીરિયલ બની ગયું ઓલપોટનું. ઓલપોટમાં મેં આટલું કીધું, આની સિવાય પાકું નહીં કરવાનું. ઓલપોટ નામનો આપણે ટૂંકમાં ભાઈબંધ ટોટલ 38 મનોવૈજ્ઞાનિકો તૈયાર કરવાના છે. કેળવણીની વ્યાખ્યા સિવાયના 38માં ફ્રોઇડ લીધો તેમાં 5 લીટી કરવાની, 5 લીટીને વિદાય આપી દેવાની. વિલિયમ જેમ્સ લીધો એમાં 3 લીટી કરવાની, 3 લીટીને વિદાય આપી દેવાની. યુંગ લીધો હોય એમાં હમણાં કીધું એને વિદાય આપી દેવાની. ક્રેશમન અને શેલ્ડનમાં હમણાં કીધું વિદાય આપી દેવાની. વોટસનમાં વિદાય આપી દેવાની. મોજ આવી જાય. ઓલપોટમાં એટલું જ આવે. વ્યક્તિની ટેવો કરતા વ્યક્તિ તો ગુણોને વધારે મહત્વ આપે છે. બીજા બધા વ્યક્તિ પ્રકારને આ ગુણને મહત્વ આપે છે. 3 પ્રકાર આપ્યા હતા. ઓકે, રેડી. 3 પ્રકાર આપ્યા હતા. ની સમજૂતી. ઓકે, ચાલો, ઓલપોટ હતો. ક્રમમાં લેવી આપણે ઓલપોટ. આઈજેન્ક ભલે પૂછાતો નથી, એકેય વાર પૂછાણો નથી એકેય ટેસ્ટમાં, પણ આવે છે ક્રમમાં. 1 મિનિટ બગાડી લેવાય, 2 મિનિટ બગાડી લેવાય. આઈજેન્કે વ્યક્તિત્વના 3 વિભાગો દર્શાવ્યા છે. 1, 2 અને 3. પહેલું, આવેગ સ્થિરતા વિરુદ્ધ અસ્થિરતા. આવેગ સ્થિરતા વિરુદ્ધ અસ્થિરતા. આવેગ સ્થિરતા વિરુદ્ધ આવેગ અસ્થિરતા. હા. અંતર્મુખતા વિરુદ્ધ બહિર્મુખતા. અને ત્રીજું જે છે એ સૌમ્ય મનોવિકૃતિ, મંદ મનોવિકાર અથવા મંદ મનોવિકૃતિ. ભલે ન પૂછાતું હોય પણ મુકાય નહીં. એટલે આવેગ સ્થિરતા એટલે ઇમોશન તો ભણ્યા. આવેગ સ્થિરતા એટલે આવેગયુક્ત પરિસ્થિતિમાં જે સ્થિર રહી શકે ને આવેગ સ્થિરતા કહેવાય. સુખમાં છકી જાય ને દુઃખમાં ડરી ન જાય એવો વ્યક્તિ આવેગ સ્થિરતા કહેવાય. ને આવેગ અસ્થિરતા એટલે કે સુખમાં છકી જાય, દુઃખમાં ડરી જાય એવો વ્યક્તિ જે છે એને આવેગ અસ્થિરતા કહેવાય. વિવિધ આવેગયુક્ત પરિસ્થિતિ ઊભી થતાં આવેગ સ્થિરતા વિરુદ્ધ આવેગ અસ્થિરતા. હા, આનંદયુક્ત પરિસ્થિતિમાં એકદમ ફોર્મમાં હોય ને દુઃખની અંદર પડી ભાંગે એવો વ્યક્તિ જે છે અસ્થિર વ્યક્તિ. અંતર્મુખતા કોઈ સાથે અડે નહીં, મળે નહીં, ભળે નહીં. બહિર્મુખતા બધા સાથે અડી જાય, મળી જાય, ભળી જાય. સામાજિક આંતરક્રિયા અને એકેય ન આવે. મન મનોવિકૃતિ કોઈ કાર્યની અંદર હંમેશા નિષ્ફળતા જ જોવા મળે. કાર્ય શરૂ કર્યા પહેલાં નિર્બળતા ઊભી થાય માનસિક રીતે, મંદ મનોવિકૃતિ. અને રેમન્ડ કેટલ, ખાલી કેટલ લખાય, રેમન્ડ કેટલે વ્યક્તિત્વના 16 ઘટકો દર્શાવ્યા છે. 16 PF. 16 એટલે 16. 16 એટલે 16. પર્સનાલિટી. P એટલે પર્સનાલિટી, વ્યક્તિત્વ. અને F એટલે ફેક્ટર. ફેક્ટર એટલે ઘટકો, ગુણો. ફેક્ટર એટલે ઘટકો, વ્યક્તિત્વ, ગુણો. ફેક્ટર, વ્યક્તિત્વ, ગુણો. ચોખ્ખું પૂછાણું હોય 16 ઘટકોવાળી વ્યક્તિત્વ સંશોધનિકા કોને દર્શાવી? કેટલે.
16 ઘટકોવાળી વ્યક્તિત્વ સંશોધનિકા કોને દર્શાવી? કેટલે દર્શાવી છે? 1 2 વિરોધી, 1 2 અંતર્મુખતા બહિર્મુખતા, શાંત શરમાળ, ઉગ્ર શરમાળ, એવા 16 ઘટકો દર્શાવે. 1 2 16 દુ 32 32 લક્ષણો વ્યક્તિ કેટલે કીધું. આઈજેકે કીધું આવેગમાં સ્થિરતા અસ્થિરતા અંતર્મુખી બહિર્મુખી. ઓકે. મૂળભૂત કેન્દ્રીય ગુણ, ગુણની અંદરની માહિતી પૂરી. ચાલો સમજૂતી સ્ટાર્ટ કરું છું હવે. સમજૂતી ભૂલાય નહીં. બીએડની બુકની નીચે 2.5 લીટીમાં સમજૂતી આપી છે, હાઇલાઇટ કરવાની છે. અત્યારે સમજૂતી આપું છું, લખાવતો નથી. અત્યારે સમજૂતી આપું છું 2 વાર 3 વાર, જેટલી વાર જોઈએ એટલી વાર. વ્યક્તિત્વ ગુણનો અભિગમમાં હું કહું એટલું કરવાનું છે. મારી પાસે કંઈ નથી, અહીંયા ધ્યાન રાખવાનું છે. જોવાનું છે કે સાહેબે આવું શું કીધું તું. પહેલેથી બોલું છું. વ્યક્તિત્વ ગુણ ઓલપોટ, GW ઓલપોટ વ્યક્તિની ટેવો કરતાં વ્યક્તિત્વ ગુણોને વધારે મહત્ત્વ આપે છે. વ્યક્તિત્વ ગુણોના 3 પ્રકાર દર્શાવ્યા છે: મૂળભૂત ગુણ, કેન્દ્રીય ગુણ અને ગૌણ ગુણ. વિવિધ પરિસ્થિતિમાં, પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની હોય, પરિસ્થિતિમાં પોતાનું વ્યક્તિત્વ ન બદલે. મૂળભૂત ગુણ. કેન્દ્રીય ગુણ મૂળભૂત ગુણ કરતાં ઓછા વ્યાપક હોતા, ઠીક જગ્યાએ જોવા મળે. 3 થી 10 હોય, એટલે 1 2 હોય. અને આ બધું વ્યાપક જોવા મળે, ઘણી બધી જગ્યાએ, અનેક જગ્યાએ જોવા મળે, બધી જગ્યાએ જોવા મળે. ગૌણ એક્સ્ટ્રા વાય વધારે બધાય ક્યારેક જરૂરિયાત મુજબ મર્યાદિત જગ્યાએ જોવા મળે. મર્યાદિત જગ્યાએ શબ્દ વાપરી શકાય, કાયમ જોવા ન મળે. આ જે કે વ્યક્તિત્વના 3 પ્રકાર દર્શાવ્યા છે. ચોપડીમાં શબ્દ વાપર્યો છે. બીએડની બુકની અંદર અને જૂની 11માની બુકની અંદર લાલ કલરથી મર્યાદિત જગ્યાએ જોવા મળે છે, ઘણી બધી જગ્યાએ, પણ કાયમ ન હોય. શબ્દ ભાર મૂક્યો છે. અને 16 ઘટકોવાળી વ્યક્તિત્વ સંશોધનિકા દર્શાવી છે કેટલે. ગુણોની સુસંગતતા, ગુણો કાયમ માટે ટકી રહે. એટલે વ્યક્તિત્વના 2 ભાગલા પાડો. એક વ્યક્તિત્વ એવું એક બદલી જાય, એવું કોઈ દી ન બદલાય એવું વ્યક્તિત્વ પણ હોય છે. એવું કીધું તું ઓલપોટે, વ્યાખ્યામાં કીધું તું ને ભાઈબંધ અહીંયા કીધું તું. એનો શિષ્ય ઓલપોટનો શિષ્ય ક્રમમાં ઓલપોટનો શિષ્ય ગુણોની સુસંગતતા અંગે, ગુણો સુસંગત કાયમ માટે ટકી રહે. ગુણોની સુસંગતતા અંગે કોણે ભાર મૂક્યો છે? જવાબ આવે મિશેલ. પાકું કરવાનું છે પાછું. ઓકે. ગુણ હવે પૂરું થયું. હવે તમે બીજે ક્યાંયથી નહીં વાંચો, ઓનલી આ મટીરિયલ વાંચો. હવે બીએડની નહીં વાંચો તો હાલશે. આ મારે સમજૂતી નહોતી લખું, ક્યારેય ન લખતો, આજ લખી. કારણ કે કોકને એ બુકમાં ન જવું હોય તો આ સીધું મટીરિયલ થઈ ગયું ડાયરેક્ટ. હવે એને અડવાની જરૂર નહીં પડે. મિશેલ. ગુણોની સુસંગતતા, સ્પષ્ટ જ વાક્ય રચના બને છે. આગી પાછી પરીક્ષામાં પૂછાતું ને સ્પષ્ટ જ પૂછાય છે. ગુણોની સુસંગતતા અંગે. આ ઓલપોટનો શિષ્ય હતો. લીટો અહીં માર્યો છે એટલે કેન્સલનો નથી માર્યો. ઓલપોર્ટના સિદ્ધાંતને સમર્થન આપનાર વ્યક્તિ હતો. ઓકે, રેડી, હાલો. ચાલો બીજો સિદ્ધાંત પૂરો. ત્રીજો સિદ્ધાંત જે છે એ વાર્તનિક અભિગમ, વ્યક્તિત્વ વિશેનો વાર્તનિક અભિગમ આપનાર વ્યક્તિ કોણ હતા? જેબી વોટસન. શેને મહત્વ આપતા હતા? જેબી વોટસન મહત્વ આપતા હતા વર્તન અને વાતાવરણ. બેય છેલ્લે જોયું તું. વર્તન ને વાતાવરણ. ફટાફટ બોલું છું. વર્તન જેને જોઈ શકાય, જાણી શકાય, ચકાઈ શકાય, સાચું બાકી બધું ખોટું. વર્તન નિરીક્ષણ કરી શકાય, સાચું બાકી બધું ખોટું. વર્તન. વાર્તનિક અભિગમ નામ આપ્યું. વર્તનવાદના પ્રણેતા. વ્યક્તિ જેવા વાતાવરણમાં રહે એવો વ્યક્તિ બની જાય. વાતાવરણ અસર તેના વર્તન પર થયા વગેરે નહીં થાય જ તે. તમે મને 1 ડઝન બાળકો આપો, તમે કહો એવા, હું એને વાતાવરણમાં રાખીને એને એવો બનાવી દઉં. ડૉક્ટર બનાવવો હોય તો ઉપર દવાખાનું છે, દવાખાનાની અંદર જ એને રાખવાનો, કોઈ દી બહાર જ નહીં નીકળવા દેવાનો. આ ટોયલેટ લેટ્રિનની પણ સગવડ છે, હુવાની સગવડ છે, ટિફિન આવી જાય છે, બહાર જ કોઈ દી નહીં નીકળવાનું.
ડૉક્ટર જે છે એ દવાખાનામાં અંદર હોસ્પિટલમાં ઓલા દર્દીઓની સારવાર માટે જાય, હારે હારે લઈ જવાનું. અહીંયા ઇન્જેક્શન દેવા જાય, હારે હારે લઈ જવાનું. બાટલો ચડાવે, હારે હારે લઈ જવાનું. નર્સ જાય, હારે હારે જવાનું, જોવાનું. નર્સને નહીં જોવાનું, ઈ જે કામ કરે એ બધું જોવાનું. ડૉક્ટર દર્દી દર્દ ખાટલો બાટલો દવા ઇન્જેક્શન ઓપરેશન દવાખાનું દવા. ડૉક્ટર દર્દી દર્દ ખાટલો બાટલો દવા ઇન્જેક્શન ઓપરેશન દવાખાનું દવા. ડૉક્ટર દર્દી દર્દ ખાટલો બાટલો દવા ઇન્જેક્શન ઓપરેશન દવાખાનું દવા. બીજી વાત જ નહીં. બોલો 2 વર્ષ પછી MBBS કર્યા કે ડૉક્ટર બની જાય? કાં એવા વાતાવરણમાં રાખવામાં આવે. એટલે વાતાવરણ. ચાલો એના પાછા 2 ભાગલા પડ્યા. હમણે અભિગમોની અંદર તો આપણે ભણશું, અભિગમોની અંદર તો આપણે ભણશું, ત્યારે જોઈશું. વર્તનવાદના પ્રણેતા મારે ચોપડીમાં ગોતાવું નથી. 93માં પાના ઉપરથી પહેલી જ લીટી ફટાફટ 12મા ધોરણની બુકની અંદરથી 93માં પેજની અંદરથી છગડ 6 પહેલી જ લીટી ઉપરથી વર્તનવાદના પ્રણેતા કોણ હતા? બધું જોઈશું, જોતા જઈશું. ઓકે, આની સમજૂતી જોઈશું, સમજૂતી જોઈશું. 4થા નંબરનો અભિગમ, ત્રીજો સમજૂતી બાકી. વ્યક્તિત્વ વિકાસ પર અસર કરતા પરિબળો સમજૂતી બાકી, કારણ કે 5 અભિગમની સમજૂતી ભેગી જોવાની. 4થા નંબરનો સિદ્ધાંત, 4થા નંબરનો સિદ્ધાંત મનોગત્યાત્મક પહેલાં લઈ લેવી. હાલો ને, માનવવાદી હમણાં લઈશું. મનોગત્યાત્મક અભિગમ આપનાર વ્યક્તિ કોણ હતા? ભૂલાય નહીં હો, ફ્રોઈડ. સિગમન્ડ ફ્રોઈડ. કયા દેશના હતા? વિયેનાના. એકવાર લખાયું, લખાવતો નથી આખું નામ. ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ. એને 5 સિદ્ધાંત આપ્યા હતા. એક સિદ્ધાંત ભણ્યા ચેતન અચેતન મનનો. આજે બીજો ભણશું. બચાવ પ્રયુક્તિ ભણશું ત્યારે, અથવા ભણ્યા ત્યારે એ ફ્રોઈડનું જે ડેટા જે રીતે ભણ્યા છે એ રીતે વગેરે. ફ્રોઈડ વ્યક્તિત્વના સંદર્ભમાં જ ફ્રોઈડ જોવો છે એવું કહે છે. મનોગત્યાત્મક અભિગમની અંદર વ્યક્તિત્વનો સિદ્ધાંત જ જોવો છે. તો ફ્રોઈડે વ્યક્તિત્વના 3 વિભાગો દર્શાવ્યા છે. ફ્રોઈડે વ્યક્તિત્વના 3 વિભાગો દર્શાવ્યા છે. 3 વિભાગો દર્શાવ્યા છે. એક જ લીટીમાં જોતું છે. આ હું જે કહું એ જ જોતું છે, બીજું કંઈ જોતું નથી. ફ્રોઈડે વ્યક્તિત્વના 3 વિભાગ દર્શાવ્યા છે. પહેલું છે ઈડ, ઈગો અને સુપર ઈગો. બીજું, ત્રીજું ઈડ. ઈડને કહેવાય મનોવિજ્ઞાનમાં તત્વ. ઈગોને કહેવાય અહમ. સુપર ઈગોને કહેવાય ઉપરી અહમ. ઈડ, ઈગો, સુપર ઈગો. ઈડ પ્રાથમિક જરૂરિયાત, તત્વ, શરીર. આને કહેવાય શરીર. આને કહેવાય મન. આને કહેવાય અંતર આત્મા. ફ્રોઈડે વ્યક્તિત્વના 3 વિભાગો દર્શાવ્યા છે. વ્યક્તિત્વના 3 વિભાગો દર્શાવ્યા છે. નીચેનું કયું? ઈડ. ખાઈ પીને જલસા કરવા, મજા કરવી, મોજ મજા જલસા. વિચાર પ્રક્રિયા બીજામાં આવે, ભૂલાય નહીં, ભૂલાય નહીં ખાસ. અને સુપર ઈગો એટલે એ સુપર, ઉપર, ટોચની કક્ષાએ હોય. મારી જિંદગીમાં કોઈ દી ખરાબ વર્તન નહીં કરું, ગમે એટલી ભૂખો મરી જઈશ, બાકી સફરજનની લારીમાંથી સફરજન ચોરીને દોડીને વયો તો નહીં જ જવું. એ સુપર ઈગો. પહેલામાં અરે ગમે એવું ખોટું કરવું પડે કરી નાખવાનું, ચોરીને મારામારીને હિંસાને આક્રમકતાને બળાત્કારને બધા પ્રકારની પ્રક્રિયા શરીર કરે. અને એ ખરાબ કાર્ય કરવામાં મને સહેજે સંકોચ નથી થતો. તત્વ તો આવે ઈગો, અહમ. મારા મનમાં વિચાર આવે ને હું કરું, મને યોગ્ય લાગે એમ કરું, મેરી મરજી. એ બીજામાં. અને ત્રીજામાં વ્યક્તિ પોતાના જિંદગીની અંદર આદર્શો, મૂલ્યો, નૈતિકતાને આધારે જ કાર્ય કરે, બાકી નહીં. અરીસા જેવું વર્તન હોય. અરીસા સામે રાજા ઊભા હોય ને રાજાના નાકની અંદર ગુંગો લબડાતો હોય તો અરીસો દેખાડે. અરીસો એમ ન કે રાજા હે આ ફોડી નાખશે. અરે ભલે ફોડી નાખે, સાચું પ્રતિબિંબ આપી દે તમારું. બિલકુલ. હા, એમાં આપણો સાચો ભાઈબંધ હોય ને એ વ્યક્તિ આપણને બટર પોલિશ ન કરે,
સાચું કહી દે કે આ તું કરે છે ખોટું કરે છે. ઈ ભાઈબંધ સાચો. હા, સુપર ઈગો. સુપર ઈગો આમાં કઈ રીતે પ્રશ્ન પૂછાય? સાંભળજો, કઈ રીતે મટીરિયલ સીધું. નીચેનામાંથી વ્યક્તિત્વનું નિમ્ન તંત્ર કયું છે? નિમ્ન પાસું કયું છે? હા, આમાં જલસા શેમાં આવે? ત્રણમાંથી ઈડમાં આવે. પરફેક્ટ જ આવે. કયું ઉપતંત્ર, કયું ઉપતંત્ર સુખ સિદ્ધાંતને અનુસરે છે? સુખ સિદ્ધાંતને અનુસરે છે. શું આવે? ઈડ. યાદ રાખજો, આમાં તો વિચાર કરીને પછી વર્તન કરવાનું, અને આમાં તો ગઈને પાણી પીને ખરાબ વર્તન તો નહીં જ કરવું. આ વર્તન સમાજ માન્ય જ છે ને? હા, તો ને તો જ. વાક્ય રચના અને રેડી કરીને આ સાહેબ તમને એમ કે સાહેબ આ તમને બધું મોઢે યાદ રહી ગયું, તમે શું બધું સમજાતું? ભાઈબંધ, મારે યાદ રહ્યું આ 400 મેં 4 વખત કોર્સ પૂરો થાય. હા, થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને 24 પ્રયત્ને આવડી ગયું હતું. બિલાડીને આવડી ગયું 24 પ્રયત્ને, તો 400 પ્રયત્ન આવડે જ તેને. એટલે સારું ન કહેવાય, આવડે જ તે. હા, 2005નો પહેલા વર્ષ જ્યારે લાગ્યો ને કોલેજની અંદર, અને ત્યારે મારે જે મુદ્દો જ્યારે ભણાવવાનો હોય ને, 7:20 સવારનો સમય હતો ને, જ્યારે 7:20 શરૂ થાય, 7:40 પ્રાર્થના પૂરા થઈને મારો પહેલો લેક્ચર હોય ને, ત્યારે સવારે 4:20 ઉઠતો હતો એ લેક્ચર લેવા માટે. પાકો કરી નાખતો હતો લેક્ચર. નક્કી કર્યું તું કે હું ચોપડી લઈને તો કોઈ દી નહીં જ ભણાવું, એવો એક સંકલ્પ લીધો હતો. 2005માં નોકરીએ લાગ્યો પહેલા જ દિવસે, 13/6/2005. ચોપડી લઈને તો નહીં જ ભણાવું, અને હજી ચોપડી કોઈ દી લીધી નહીં. તમને દેખાડવા માટે ક્યારેક હાથ અડાડું, બાકી મને ખબર ન હોય કે આ ચોપડી ક્યાં શું છે. આપણે કેવી ચોપડીમાં હોય આપણે ન બોલવી. આવું ધોરણ 12ની અંદર 92માં નંબરના પાના ઉપર આ 7મા નંબરની લીટી ગોતી આવો પહેલા. 92માં પાના ઉપર 7મા નંબરની લીટી જોતીશ આપણે. મારું બેટું ધોરણ 11ની અંદર 8મો પાઠ હાલે છે, અને આ પાછું 12મા ધોરણની અંદર પાછું 6ઠ્ઠો પાઠ ચોહીને આવે છે. આવે છે ને? આ જ શીખવાનું છે ભાઈબંધ, આ જ શીખવાનું છે. ભણાવવાળો તો બધાય હોય, પણ ભણાવવામાં ઘણો ફેર છે રે ભાઈબંધમાં ઘણો ફેર. મળી ગયું ને? નિમ્ન અહમ આવે. નિમ્ન અહમ, આને કહેવાય નિમ્ન અહમ. હા, આને કહેવાય આ નિમ્ન અહમ. અહમ ને ઉપરી, આમ સીધી જ વાત છે. ઓકે, આવડી ગયું. બા, મને ચપટી વગાડતા આવડી ગયું. 5મો અને છેલ્લો સિદ્ધાંત. 5મો અને છેલ્લો સિદ્ધાંત. 10:36 થઈ. જાવું છે કે 5 મિનિટ રહેવું છે? પૂરો કરવી. હા, આ લેક્ચરનો કટકો થાય છે, શું થાય છે? આપણે બંધ કરવી તો અહીં કટકો થાય, પછી તમારી પાસે બીજું સાંભળવાનું. સ્ટોપ. જેટલી મિનિટ જોતી હોય એટલી મિનિટ આંટો મારી આવો. પાછું વ્યવસ્થિત રીતે ક્યાંય નીચે આંટો બાંટો માર્યા વગર આમ નહીં જવાનું. આપણે ફ્રી થઈને પાછું બેસી જવાનું. કઈ લીધી હતી? 11 હા, ના નવી નહીં, કોકની ઝેરોક્ષ કરો તો હાલે ને. જેટલા ટોપિક એમાં હોય એ મુજબ ઝેરોક્ષ કરો તોય ચાલશે. તમે નહોતા પહેલા લેક્ચરમાં? લેવાની બુક ફરજિયાત હોવી પડશે. 1, 2 અને 3 ત્રણેય હોવી પડશે. એમાંથી જરૂરી જે મુદ્દા હતા એમાંથી તૈયારી કરો, એ જ તૈયારી સાચી, બાકી બધી તૈયારી ખોટી.
આવું તો ગુજરાતી વ્યાકરણ ને અંગ્રેજી વ્યાકરણ ને બધાયમાં આવું જ કરવાનું છે તમારે. બધાયમાં આ જ રીતે જેટલું જેટલું જે રીતે જે પૂછાતું હોય બધાની અંદર. બ્રેક રાખવી. પાંચમો અભિગમ વ્યક્તિત્વ માપન અહીંથી ઘડી કરીને પછી વાત હાલો.